પૂર્વ પ્રસંગમાં આપણે શ્રુતિ પ્રકરણ સંપન્ન થયું. 1 થી 32 શ્લોકમાં શ્રુતિ પ્રકરણ વેદનું તાત્પર્ય શ્રી આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યું. ત્યાર પછી હવે 33 થી 47 એટલે 15 શ્લોકથી સ્મૃતિ પ્રકરણ શરૂ થાય છે. શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને વેદાંગ એ રીતના 4 પ્રકરણો છે અહીંયા. તો સ્મૃતિ પ્રકરણમાં 33 થી લઈને 47 એટલે 15 શ્લોકથી સ્મૃતિ પ્રકરણ છે. વેદના અર્થનો નિર્ણય કરીને સ્મૃતિનો નિર્ણય હવે શ્રી આચાર્યજી આમાં સમજાવે છે. આ પ્રકરણમાં વેદના અને આચારના ભેદથી ઘણા પ્રકારની સ્મૃતિઓ રચાય છે. સ્મૃતિ એટલે શું? ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિ રુચ્યતે. શ્રી મહાપ્રભુજી સ્મૃતિની વ્યાખ્યા આપે છે કે ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિ રુચ્યતે. એટલે ઋષિઓએ કરેલું પૂર્વચરિતોનું સ્મરણ એને સ્મૃતિ કહેવામાં આવે છે. ઋષિઓએ કરેલું પૂર્વચરિતોનું સ્મરણ એ સ્મૃતિ કહેવાય છે. તેમાં કહેલા આચારથી, લોકાનુસરણથી, ન્યાયથી અને નિત્યાનુમેય વેદથી લોકની અંદર પ્રવૃત્તિ, આજીવિકા, વ્યવહાર અને શુદ્ધિ એ સિદ્ધ થાય છે. પ્રવૃત્તિ, આજીવિકા, વ્યવહાર અને શુદ્ધિ આ બધું લોકમાં સિદ્ધ થાય છે સ્મૃતિ દ્વારા. શ્રી મહાપ્રભુજી વેદનો નિર્ણય કરીને સ્મૃતિનો નિર્ણય કરે છે. વેદની જેમ સ્મૃતિનો નિર્ણય થઈ શકતો નથી. વેદ તો અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ્ય અને સોમયજ્ઞ એમ પંચાત્મક છે. તથા પ્રકૃતિ અને વિકૃતિના ભેદથી દ્વિરૂપ છે અને ષડંગ સાધન સહિત ભગવાનનું વર્ણન કરે છે. સ્મૃતિમાં એવો નિર્ણય નથી. સ્મૃતિ બહુ પ્રકારની છે. સ્મૃતિમાં વેદ પણ મૂળ છે. સ્મૃતિનું મૂળ શું છે? નિત્યાનુમેય વેદ. અને વ્યવહાર પણ મૂળ છે. વેદ અને સદાચારના ભેદને લીધે સ્મૃતિ બહુ પ્રકારની છે. સ્મૃતિ કોને કહેવાય? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ઋષિઓને પૂર્વના આચારનું સ્મરણ કરીને જે વચનો કહ્યા એનું નામ સ્મૃતિ છે. અને જેનો અનુભવ થાય તેનું જ સ્મરણ થાય એવો નિયમ છે. તમે જે કંઈ બી કાશ્મીર ગયા હોય ને અનુભવ કર્યો હોય, જોયું હોય, પછી ઘરે આવીને એનું સ્મરણ થાય. અથવા વ્રજમાં ગયા હોય ત્યાં જે કંઈ બી અનુભવ કર્યો હોય એનું આપણને ઘરે આવીને જે પછી આપણે એનું સ્મરણ કરીએ કે બીજાને કહીએ સ્મરણ કરીને, તો એને સ્મૃતિ કહેવાય. એવી રીતના ઋષિમુનિઓએ પણ પૂર્વના આચારનું સ્મરણ કરીને, નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને જે કહ્યું છે એને સ્મૃતિ કહેવામાં આવે છે. એટલે સ્મૃતિ અનેક પ્રકારની છે. અનુભવ અનેક પ્રકારનો છે. પૂર્વકલ્પમાં ઋષિમુનિઓનો જેવો આચાર હતો પૂર્વકલ્પની અંદર, એવો લોકમાં વ્યવહાર, જેવો લોકની અંદર વ્યવહાર હતો, જુદા જુદા દેશમાં જુદા જુદા આચાર હતા, જે ઋષિઓએ જેવો અનુભવ થયો એનું સ્મરણ કરીને તે ઋષિએ તેવું જ જે વર્ણન કર્યું પોતપોતાની સ્મૃતિમાં. એટલે સ્મૃતિઓ અનેક છે. યાજ્ઞવલ્ક સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, હારિત સ્મૃતિ છે, વશિષ્ઠ સ્મૃતિ છે, એમ પોતપોતાના
નામ, જે ઋષિમુનિઓના નામ છે એના ઉપરથી એ સ્મૃતિના નામ પણ પડેલા છે. હા હા. તો જે ઋષિમુનિઓએ જેવો અનુભવ થયો તેનું સ્મરણ કરીને તે ઋષિમુનિઓએ એવું જે વર્ણન પોતાની સ્મૃતિમાં કર્યું છે. આચાર વિચારમાં પરસ્પર વિરોધ દેખાય છે. આચાર વિચારની અંદર દેશભેદથી પરસ્પર વિરોધ દેખાય તો સમકાલીન દેશ વ્યવસ્થાનું એ પરિણામ છે. પૂર્વકલ્પના પ્રચલિત ન્યાય પણ સ્મૃતિનું મૂળ છે. પૂર્વકલ્પની અંદર જ જે પ્રચલિત ન્યાયશાસ્ત્ર છે એ પણ સ્મૃતિનું મૂળ છે. અને બ્રહ્માજી છે, ઇન્દ્ર છે, બૃહસ્પતિ છે, આ બધા દેવોએ રચેલા નીતિશાસ્ત્રોનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ સ્મૃતિમાં લૌકિક વ્યવહાર ઉપયોગી ન્યાય વાક્યો કહ્યા છે. એટલે બ્રહ્માજી, ઇન્દ્ર, બૃહસ્પતિ એ બધાના નીતિશાસ્ત્રો છે. અને એ નીતિશાસ્ત્રોનું સ્મરણ કરીને પણ ઋષિમુનિઓએ સ્મૃતિની અંદર લોક વ્યવહાર ઉપયોગી ન્યાય વાક્યો બતાવ્યા છે. આચાર, પછી લૌકિક વ્યવહાર અને ન્યાયશાસ્ત્ર, આ ત્રણ વ્યવહારાધ્યાયના મૂળ છે. ત્રણેય દ્વારા વ્યવહાર સમજાવ્યો છે અને તેથી એવો વ્યવહારમાં ઉપયોગી છે આચાર, ન્યાય અને લોક વ્યવહાર. કેટલીક સ્મૃતિ છે એ ધર્મો ઉપયોગીની છે, આ વ્યવહાર ઉપયોગીની છે. કેટલીક સ્મૃતિઓ છે ધર્મમાં ઉપયોગી થાય છે. અને ઋષિમુનિઓએ યોગ બલે પોતાની યોગ સામર્થ્યથી નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને જે ગુહ્ય સૂત્ર, આચાર અને પ્રાયશ્ચિત અધ્યાયનું વર્ણન કર્યું છે તે યજ્ઞ યાગાદિમાં અર્થાત ધર્મમાં ઉપયુક્ત હોવાથી અવશ્ય કર્તવ્ય છે. એટલે કેટલીક સ્મૃતિ છે એ વ્યવહાર ઉપયોગીની છે, કેટલીક સ્મૃતિ છે ધર્મ ઉપયોગીની છે. એટલે જે નિત્યાનુમેય વેદ છે એ નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ જે ગૃહ્ય સૂત્ર કે જેની અંદર 16 સંસ્કાર વગેરેનું જે વર્ણન છે, આચાર, વિચાર, પ્રાયશ્ચિત, એ બધાનું અધ્યયનનું વર્ણન, એ બધા અધ્યાયનું વર્ણન કર્યું છે તે યજ્ઞ યાગાદિકમાં ઉપયોગી છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ ચાર, આચાર, લોક વ્યવહાર, ન્યાય અને નિત્યાનુમેય વેદ, સમજણ? આચાર, લોક વ્યવહાર અને ન્યાયથી વ્યવહારો ઉપયોગી સ્મૃતિઓ જે છે એ ઋષિમુનિઓએ સમજાવી છે. અને જે નિત્યાનુમેય વેદ છે એનાથી ધર્મો ઉપયોગીની સ્મૃતિઓ ઋષિમુનિઓએ સમજાવી છે. તો વેદથી પ્રતિપાદિત, નિત્યાનુમેય વેદથી પ્રતિપાદિત ધર્મ સ્મૃતિઓનું ફલ શું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ આ આચારથી લોકમાં પ્રવૃત્તિ થાય છે. એટલે વ્રત છે, તીર્થાટનાદિ કર્મનો પ્રવાહ ચાલે છે. લૌકિક વ્યવહારને અનુસરવાથી આજીવિકા પ્રાપ્ત થાય છે અને ન્યાયને અનુસરવાથી વ્યવહાર સિદ્ધ થાય છે. અને નિત્યાનુમેય વેદોક્ત જે સ્મૃતિઓ છે, નિત્યાનુમેય વેદોક્ત પ્રાયશ્ચિતાદિ કર્મો છે, એ કર્મોથી શુદ્ધિ થાય છે, પ્રાયશ્ચિતથી શુદ્ધિ થાય છે. તો આ પ્રકારે સ્મૃતિ છે એ ચિત્ત શુદ્ધિ ઉત્પન્ન કરે છે. સ્મૃતિ દ્વારા ચિત્ત શુદ્ધિ થાય છે, અંતઃકરણની શુદ્ધિ થાય છે અને તેથી સ્મૃતિનો વેદાર્થમાં સાક્ષાત ઉપયોગ છે. આ રીતે બરાબર, એક જ અર્થ છે. ચિત્ત શુદ્ધ થાય છે, વિશુદ્ધ થાય છે, સારી રીતે શુદ્ધ થાય છે.
એટલે જે સ્મૃતિ છે એનો વેદાર્થમાં આ રીતના ઉપયોગ છે કે ભાઈ ચિત્ત શુદ્ધ થાય તો વેદની અંદર બતાવેલા જે માર્ગો છે એનું આચરણ થઈ શકે. એ રીતે આ બધી સ્મૃતિઓની ઉપયોગિતા છે. હવે આપણે શ્રી મહાપ્રભુજીએ જે રીતે આપણને સ્મૃતિ પ્રકરણ સમજાવ્યું છે એનું આપણે અવગાહન કરશું. એમાં તમે આવરણ ભંગ અને પ્રકાશ ટીકા જે સાથે આપી છે, પેજ નંબર 55 ઉપરથી શરૂ થાય છે સ્મૃતિ પ્રકરણ. એવં વેદ નિર્ણય સ્મૃતિ નિર્ણયમાહ સ્મૃતિર બહુવિધા પ્રોક્ત. આ રીતે વેદનો નિર્ણય કરીને સ્મૃતિનો નિર્ણય કહે છે. એવં વેદમ નિર્ણય સ્મૃતિ નિર્ણયમાહ સ્મૃતિર બહુવિધા. આ રીતે વેદનો નિર્ણય કહીને હવે મહાપ્રભુજી સ્મૃતિનો નિર્ણય સમજાવે છે. સ્મૃતિ બહુવિધા પ્રોક્તા વેદાચાર વિભેદતઃ ઋષીણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિ રુચ્યતે. સ્મૃતિર બહુવિધા પ્રોક્તા વેદાચાર વિભેદતઃ. વેદના અને આચારના ભેદને લીધે સ્મૃતિઓ જે છે એ બહુ પ્રકારની કહેવાય છે. ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિ રુચ્યતે. ઋષિમુનિઓએ કરેલું પૂર્વચરિતોનું સ્મરણને સ્મૃતિ કહેવામાં આવે છે. અને એ જે સ્મૃતિ છે તદાચાર લોકતશ્ચ. બે શ્લોકામાં સાથે આપ્યા છે તો આપણે પણ સાથે જ લેશું. તદાચાર લોકતશ્ચ ન્યાયાન નિત્યાનુમેયતઃ પ્રવૃત્તિર્જીવિકા લોકે વ્યવહારો વિશુદ્ધતા. એટલે સ્મૃતિમાં કહેલો સદાચાર, આચાર, આચારથી અને લોકાનુસરણથી અને ન્યાયથી તથા નિત્યાનુમેય વેદથી. ચાર વાત અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવે છે. તદાચારા લોકતશ્ચ, તદ આચાર લોકતશ્ચ ન્યાયાત. ન્યાય એટલે નીતિશાસ્ત્ર. અને નિત્યાનુમેય વેદતઃ. જે આપણે વેદ જોયા એના સિવાયના જે વેદો છે એ નિત્યાનુમેય વેદ છે, જે નિત્ય છે. અને પ્રવૃત્તિ જીવિકા લોકે વ્યવહારો વિશુદ્ધતા. તો જીવિકા એટલે આજીવિકા અને વ્યવહાર તથા શુદ્ધિ, વિશુદ્ધતા એનાથી સિદ્ધ થાય છે. ચોત્રીસમો શ્લોક છે એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તસ્ય સ્મરણસ્ય અનુભવે એવ મૂલમ સતુ અનુભવો બહુધા જાયતે ઇતિઆહ તદાચારા. તેમના સ્મરણનું મૂળ અનુભવ છે. તસ્ય સ્મરણસ્ય અનુભવેવ એટલે ઉપર જે સ્મૃતિની વ્યાખ્યા આપી કે ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિ રુચ્યતે. ઋષિઓનો પૂર્વના આચારનું સ્મરણ એને સ્મૃતિ કહેવામાં આવે છે. ઋષિઓએ કરેલું પૂર્વચરિતોનું સ્મરણ એને સ્મૃતિ કહેવામાં આવે છે. તો જે સ્મરણ થાય છે અનુભવના આધારે થાય છે. તસ્ય સ્મરણસ્ય અનુભવ એવ મૂલમ. સ્મરણનું મૂળ શું છે? અનુભવ. સ્મરણનું મૂળ અનુભવ છે. કોઈ વસ્તુનો આપણને અનુભવ થયો હોય એનું આપણને સ્મરણ થાય. અનુભવ જે વસ્તુનો થયો જ ન હોય એનું સ્મરણ કેવી રીતના થાય? એટલે શ્રી આચાર્ય ચરણો કહે છે કે ભાઈ સ્મરણસ્ય અનુભવ એવ મૂલમ. સ્મરણનું મૂળ અનુભવ છે. અને સતુ અનુભવો બહુધા જાયતે. અને અનુભવ છે એ અનેક પ્રકારે થાય છે.
અનુભવ છે ઋષિમુનિઓને અનેક પ્રકારે થાય છે. તે ઇતિ આહ તે આગળની કારિકામાં હવે કહે છે શ્રી મહાપ્રભુજી. આગળની કારિકામાં એનું વર્ણન કરે છે. તદાચારા લોકતશ્ચ ન્યાયાન નિત્યાનુમેયતઃ પ્રવૃત્તિ જીવિકા લોકે વ્યવહારો વિશુદ્ધતા. એટલે સ્મૃતિની અંદર કહેલો આચાર, આચારથી, લોકાનુસરણથી, ન્યાયશાસ્ત્રથી, નીતિશાસ્ત્રથી અને નિત્યાનુમેય વેદથી. લોકની અંદર શું થાય છે? પ્રવૃત્તિ થાય છે, આજીવિકા કઈ રીતે કરવી, કયા વર્ણએ કઈ આજીવિકા કરવી, પછી વ્યવહાર, પછી વિશુદ્ધિ, આચાર વિચાર જે આપણે કહીએ તો એ વિશુદ્ધતા સિદ્ધ થાય છે. આ અહીંયા સ્મૃતિની જે ઉપયોગિતા પણ અહીંયા મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. હવે આપણે ટીકાનું અવગાહન કરશું. આમાં પ્રકાશ અને આવરણભંગ સાથે લીધું છે, આપણે ગુજરાતીમાંથી જ લઈએ. સ્મૃતિનો નિર્ણય પૃથકત્વે કર્તવ્ય છે અને શ્રુતિનો નિર્ણય પૃથકત્વ કર્તવ્ય છે. શ્રુતિનો નિર્ણય કરીને હવે શ્રી મહાપ્રભુજી સ્મૃતિનો નિર્ણય કરે છે. સ્મૃતિઓ વેદમૂલક છે, તો પણ વેદના નિર્ણયની દિશાએ સ્મૃતિનો નિર્ણય થઈ શકતો નથી. સ્મૃતિઓ છે એ વેદમૂલક છે, એટલે સ્મૃતિઓનું મૂળ વેદ છે. સ્મૃતિઓ વેદમૂલક છે એટલે સ્મૃતિઓના મૂળિયા ક્યાં છે? વેદમાં છે. વેદમૂલક છે, તો પણ વેદના નિર્ણયની દિશાએ સ્મૃતિનો નિર્ણય થઈ શકતો નથી. તો પણ જુઓ, વેદનો નિર્ણય થઈ જાય તો એ સ્મૃતિનો નિર્ણય ન થાય. એટલે સ્મૃતિઓનું અલગ ચેપ્ટર મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભાઈ સ્મૃતિઓ વેદમૂલક હોવા છતાંય સ્મૃતિઓ વેદમૂલક હોવા છતાંય શ્રુતિનો નિર્ણય થઈ જવા પર સ્મૃતિનો નિર્ણય થતો નથી. એટલે સ્મૃતિનું અલગ ચેપ્ટર મહાપ્રભુજી આપણને સમજાવે છે. સમજાય? કારણ કે વેદની અંદર તો અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ્ય અને સોમયજ્ઞ એમ પંચાત્મક રૂપથી, અને પંચાત્મક જે યજ્ઞ છે એ પણ 2 રૂપવાળા, પ્રકૃતિ અને વિકૃતિ એમ દ્વિરૂપથી ષડંગ સાધન સહિત, એટલે દેશ, કાલ, દ્રવ્ય કરતા, મંત્ર, કર્મ વગેરે ષડંગ સાધન સહિત ભગવાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ષડંગ એટલે આપણે 5 અગ્નિહોત્રાદિ 5 અને એક શું હતું? હા, જ્ઞાનરૂપ હતું ને, જે શિર સ્થાને હતું. તો એ રીતે પુરુષો 16. તો વેદની અંદર 5 યજ્ઞો અને બ્રહ્મજ્ઞાન એમ મળીને કુલ 6 ષડંગ સાધન સહિત ભગવાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે સ્મૃતિમાં એવું નથી. સ્મૃતિમાં આ વર્ણ્ય વિષય, આ સબ્જેક્ટ મેટર નથી. સ્મૃતિ તો બહુ પ્રકારની છે. આ સ્મૃતિની વિલક્ષણતા બતાવે છે. શ્રુતિથી સ્મૃતિની વિલક્ષણતા શું છે? વેદમૂલક હોવા છતાં પણ એની વિલક્ષણતા શું છે તે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભાઈ વેદની અંદર જેમ અગ્નિહોત્ર આદિ 5 યજ્ઞો અને બ્રહ્મજ્ઞાન સમજાવ્યું છે, જ્યારે સ્મૃતિમાં એવું નથી. સ્મૃતિ તો બહુ પ્રકારની છે. સ્મૃતિનું મૂળ વેદ પણ છે, તેમજ વ્યવહાર પણ છે. એમ સિદ્ધ કરવા માટે વેદાચાર વિભેદતઃ એ પદ મૂળમાં યોજેલું છે. એટલે શ્લોકની અંદર આ વાત આવી ને, વેદાચાર વિભેદતઃ. વેદાચાર સ્મૃતિર બહુવિધા પ્રોક્તા
વેદાચાર વિભેદત, વેદ અને આચારના ભેદથી સ્મૃતિઓ અનેક છે. તો વેદાચાર વિભેદત પદ મૂળમાં યોજેલું છે, અર્થાત વેદના વિભેદને લીધે તેમજ સદાચારના વિભેદને લીધે બહુ પ્રકારની સ્મૃતિઓ દૃષ્ટિગોચર થાય છે. એટલે વેદના વિભેદને લીધે અને સદાચારના વિભેદને લીધે સ્મૃતિઓ જે છે અનેક બહુ પ્રકારની જોવા મળે છે, દૃષ્ટિગોચર થાય છે. પૂર્વકલ્પના આચારનું જે સ્મરણ ઋષિમુનિઓને થયું અને તે સ્મરણયુક્ત જે વાક્યો એમણે કહ્યા તે વાક્યને સ્મૃતિ નામે ઓળખવામાં આવે છે. પૂર્વકલ્પના, આ કલ્પ નહીં, પૂર્વકલ્પના આચારોનું સ્મરણ ઋષિમુનિઓએ સમાધિમાં જે કર્યું, તો પૂર્વકલ્પના આચારનું સ્મરણ કરીને ઋષિમુનિઓને જે પૂર્વકલ્પનું સ્મરણ થયું અને તે સ્મરણયુક્ત જે વાક્યો એમણે કર્યા એ વાક્ય સ્મૃતિ નામે ઓળખવામાં આવે છે. એટલે પૂર્વકલ્પનો જે અનુભવ છે, ઋષિમુનિઓને પૂર્વના કલ્પનો અનુભવ થયો અને એ પૂર્વના કલ્પના અનુભવના આધારે ઋષિમુનિઓએ જે વાક્યો કહ્યા એને અહીંયા સ્મૃતિ કહેવામાં આવે છે, સ્મૃતિ નામે એને ઓળખવામાં આવે છે. ઋષિ કર્તૃકમ પૂર્વાચાર સ્મરણ પ્રયુક્તમ વાક્યમ સ્મૃતિ. જો ઋષિ કર્તૃકમ પૂર્વાચાર સ્મરણ પ્રયુક્તમ વાક્યમ સ્મૃતિ ઉચ્યતે. સ્મૃતિ અર્થાત પૂર્વાચાર સ્મરણ પ્રયુક્ત ઋષિમુનિઓએ કરેલું વાક્યને સ્મૃતિ કહેવામાં આવે છે. સ્મરણનું મૂળ અનુભવ છે. સ્મરણ જે થઈ રહ્યું છે એનું મૂળ અનુભવ છે. અનુભવ જો ન હોય તો સ્મરણ પણ ન થાય. અર્થાત જેનો અનુભવ થાય છે એનું સ્મરણ થાય છે, એવો નિયમ છે. લોકમાં પણ તમે જુઓ, જેનો આપણને અનુભવ થયો હોય એનું જ આપણને સ્મરણ થાય. જે વસ્તુનો અનુભવ ન થયો હોય એનું સ્મરણ આપણને ન થાય. તે અનુભવ પણ બહુ પ્રકારનો છે. એટલે અલગ અલગ ઋષિઓને અનુભવ પણ અલગ અલગ થયો છે, બહુ પ્રકારનો થયો છે. પાછો અનુભવ પણ બહુ પ્રકારે થાય છે. એક તો આચારથી અનુભવ થાય છે. એટલે આચાર વિચાર કેવો હતો પહેલાના લોકોનો, પૂર્વકલ્પની અંદર આચાર વિચાર કેવા હતા, કેટલીક અપરસ પાડતા હતા, કેટલીક આ બધું શૌચાચાર કેવો પાડતા હતા. તો એ બધો આચારથી અનુભવ થાય છે. બીજું લોકાનુસાર અનુભવ, એટલે લોકોનું જે આજીવિકા, લોકોનું જીવન, લોકોનો વ્યવહાર એ બધો કેવો હતો, તો લોકાનુસાર અનુભવ થાય છે. અને પછી ન્યાયથી, ન્યાય એટલે નીતિશાસ્ત્ર, તેમ ન્યાયથી અને નિત્યાનુમેય વેદથી પણ થયો છે. જુઓ, અનુભવ આમાં 4 પ્રકારનો ગણાયો. કયો કયો? હા, આચાર, લોકાનુસાર, ન્યાયશાસ્ત્ર અને નિત્યાનુમેય વેદ. સમજાણું? એનાથી જે કંઈ બી અનુભવ ઋષિમુનિઓને થયો અને એણે જે લોકના કલ્યાણ માટે જે સ્મરણ કરીને જે લખ્યું એ સ્મૃતિઓ છે. હવે ઉત્થાનિકામાં જે વાત આવી હતી કે વેદનો નિર્ણય કરીને હવે સ્મૃતિનો નિર્ણય કરવામાં આવે છે, તો શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, એ જે વાત કહી છે, તો શ્રી કૃષ્ણના વાક્ય વેદ, પછી ભગવાનના વાક્યો એટલે ભગવદ્ ગીતા, વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો અને વેદવ્યાસજીની જે સમાધિ ભાષા શ્રીમદ ભાગવત, આ પ્રમાણ ચતુષ્ટય શ્રીમદ આચાર્યજી સ્વીકારે છે. એટલે આ પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતા મહાપ્રભુજીએ આપણને સમજાવી. એમાં પ્રથમ પ્રમાણ વેદ છે. તો વેદના અર્થનો
વેદના સ્વરૂપનો, પ્રમેયનો, સાધનનો અને ફલનો સર્વ નિર્ણય કર્યો. એ બધાનો નિર્ણય મહાપ્રભુજીએ શ્રુતિ પ્રકરણમાં આપણને સમજાવ્યો. હવે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા વાક્યનો અર્થાત દ્વિતીય પ્રમાણનો નિર્ણય કરવાનો પ્રારંભ કરે છે. સમજણ? પ્રમાણ એટલે શ્રુતિનો નિર્ણય સમજાવ્યો મહાપ્રભુજીએ આપણને. હવે સ્મૃતિનો નિર્ણય સમજાવે છે. તો સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાને સ્મૃતિ કેમ કહેવામાં આવે છે? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા વાક્યોને અર્થાત દ્વિતીય પ્રમાણનો નિર્ણય કરવાનો આરંભ કરે છે. એટલે શ્રુતિનો નિર્ણય કરીને હવે સ્મૃતિનો નિર્ણય કરવાનો આરંભ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાને જે વચનો ગીતાજીમાં કહ્યા એ સ્મૃતિરૂપ છે. ભગવાને ગીતાજીમાં જે વચનો કહ્યા એને સ્મૃતિરૂપ કહ્યા છે. તેથી શ્રી આચાર્ય ચરણો કારિકા 33થી સ્મૃતિનો નિર્ણય કરે છે. વેદના અર્થનો નિર્ણય કરવામાં સ્મૃત્યંતરની અપેક્ષાએ શ્રીમદ ભગવદ્ ગીતા ઉત્કૃષ્ટ છે. એટલે વેદના અર્થનો નિર્ણય કરવા માટે સ્મૃત્યુંતરની અપેક્ષાએ એટલે બીજી જે બધી સ્મૃતિઓ છે એની કમ્પેરિઝનમાં ભગવદ્ ગીતા છે એ ઉત્કૃષ્ટ છે. એ ગીતાજીનો પ્રસંગ પણ અગ્રે કારિકા 58થી 60માં બતાવ્યો છે. પરંતુ તે પૂર્વે અત્ર સ્માર્ત પ્રમેયનું બલ નિશ્ચિત કરવા સ્મૃતિનો સામાન્ય નિર્ણય કહે છે. એટલે સ્મૃતિઓનો સામાન્ય નિર્ણય પ્રથમ બતાવે છે. પછી આગળની જે કારિકાઓ છે 58થી 60 એમાં ભગવદ્ ગીતાનો સંદર્ભ સમજાવ્યો છે. અને ભગવદ્ ગીતાને સ્મૃતિ કોટીમાં એટલા માટે લીધા છે કે એક તો સ્ત્રી શુદ્ર બધાનો એમાં ઉદ્ધાર થાય છે. મામહી પાર્થ વ્યપાશ્રિત્ય તે પિષ્યુ પાપયો નય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્ર તે પિયાંતિ પરામગતિ. તો એના દ્વારા સ્ત્રી શુદ્ર વગેરે બધાનો ઉદ્ધાર થાય છે. એટલે સ્મૃતિ કોટીમાં લીધા છે. પુરાણોને પણ સ્મૃતિ કોટીમાં લીધા છે કે સર્વાધિકારક છે, સર્વોદ્ધારક છે. એક વાત એ. અને બીજું, અત્યારે ભગવાને ઉપનિષદોનું સ્મરણ કરીને અર્જુનજીને જે કહ્યું, ઉપનિષદોનું સ્મરણ કરીને ભગવાને અર્જુનજીને જે ઉપદેશ આપ્યો એને સ્મૃતિ કહેવાય છે. એટલે પણ ભગવદ્ ગીતાને સ્મૃતિ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાને સ્મૃતિ કેમ કહેવાય છે કે ભગવાને ઉપનિષદોનું સ્મરણ કરીને, જેમ ઋષિમુનિઓએ પૂર્વના આચારને ન્યાય ને નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને કહ્યું એટલે સ્મૃતિ કહેવાય ને. એવી રીતના ભગવાને પણ ઉપનિષદોનું સ્મરણ કરીને અર્જુનજીને જે ઉપદેશ આપ્યો છે એટલે એને સ્મૃતિ કોટીમાં લીધો છે. કેમ કે અર્જુનજીની જે અવસ્થા છે એ તામસ અવસ્થા હતી, થોડી રાજસ અવસ્થા હતી. અર્જુન વિષાદ યોગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અત્યારે એને વેદના અધિકારી એ વેદના અત્યારે એની જે અવસ્થા છે એને કારણે એ વેદના અધિકારી ન હોવાના કારણે ભગવાને ડાયરેક્ટ ઉપનિષદ ન કહ્યા, પરંતુ ઉપનિષદોનું સ્મરણ કરીને અર્જુનજીને ભગવદ્ ગીતા કહી છે. એટલા માટે સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. તો બધા ઉપનિષદો છે એ ગાયો છે અને એને દોવાવાળા ગોપાલ નંદન છે. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. પાર્થ જે છે એ દુગ્ધના ભોગતા છે અને દુગ્ધ છે ગીતામૃત છે, જેનું આપણે 58થી 60માં આગળ વર્ણન આવશે.
ત્યારે આપણે જોશું. હવે આપણે મૂળ વિષય ઉપર જોઈએ. આ એક પાછળ ફૂટનોટ રહી ગઈ હતી એટલે થોડું રિવર્સ જોયું. હવે જો સ્મૃતિ જે છે, ઋષિમુનિઓએ જે સ્મૃતિઓ પ્રગટ કરી એના મૂળ 4 છે. કયા કયા 4 મૂળ છે એના? આચાર, અનુભવ, હા, પૂર્વના આચારનો અનુભવ, પછી લોકાનુસાર, લોકોનો આચાર, લોકાનુસાર, પછી ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને નિત્યાનુમેય વેદ. એ સ્મૃતિ, એ બધાનું સ્મરણ કરીને જે ઋષિમુનિઓએ સમજાવ્યું એ બધી સ્મૃતિ છે. સ્મૃતિનો કેટલાક ભાગ તેમજ કેટલીક સ્મૃતિઓ આચાર પરત્વે છે. એટલે કેટલીક સ્મૃતિઓ છે એ આચાર પરક છે, મતલબ કે એમાં આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂર્વકલ્પને વિશે જે આચાર હતો તે આચારનો જેવો અનુભવ ઋષિમુનિઓને થયો તેવો અનુભવ પોતે પોતપોતાની સ્મૃતિની અંદર વર્ણન કર્યો છે. પૂર્વકલ્પમાં જે લોકો હતા એનો જેવા પ્રકારનો આચાર હતો એવા પ્રકારનો આચારનો અનુભવ જે ઋષિમુનિઓને થયો અને એ અનુભવ ઋષિમુનિઓએ પોતપોતાની સ્મૃતિમાં કહ્યો છે, વર્ણન કર્યો છે. સ્મૃતિનો કેટલોક ભાગ લોક વ્યવહાર પરત્વે હોય છે. જુઓ, સ્મૃતિનો કેટલોક ભાગ છે, કેટલીક સ્મૃતિઓ છે આચાર પરક હોય છે, કેટલીક સ્મૃતિઓ છે લોક વ્યવહાર પરત્વે હોય છે. તો એમાં પણ એમ સમજવું જોઈએ કે ઋષિમુનિઓને જેવા લોક વ્યવહારનો અનુભવ થયો, ઋષિમુનિઓને જેવો લોક વ્યવહાર એટલે એ જે દેશમાં ઋષિમુનિઓ રહેતા હતા એ દેશની અંદર જેવો લોક વ્યવહાર હતો તો એવો લોક વ્યવહારનો અનુભવ એણે પોતપોતાની સ્મૃતિની અંદર કહ્યો છે. તો લોક વ્યવહારનું વર્ણન પોતે પોતપોતાની સ્મૃતિની અંદર કરેલું છે. અને એમાં પણ કેટલીક સ્મૃતિઓ છે એ આચારના વિષયમાં એકમત હોતી નથી. એટલે અલગ અલગ ઋષિમુનિઓએ આચારનું વર્ણન કર્યું તો પાછો વિરોધાભાસ આવે. આ ઋષિમુનિ આમ કે, બીજા ઋષિમુનિ આચારની વાત આમ કરે. ઓલા એમ કે આટલી અપરસ પાડવી, ઓલા એમ કે આટલી અપરસ પાડવી, ઓલા એમ કે નળમાં લાકડાનો દાંડલો બાંધવો, ઓલા એમ કે નહીં દાંડલા બાંધવા સિટીમાં કઈ દાંડલા પોસાય. આ ઋષિમુનિ એમ કે ના હવે એવું ન હાલે સિટીમાં. તો વિરોધાભાસ થઈ ગયો ને. ફોર એક્ઝામ્પલ, આપણા માર્ગના એંગલથી તમને દ્રષ્ટાંત આપું કે ભાઈ કેટલીક સ્મૃતિઓ છે આચારના વિષયમાં એકમત નથી, અલગ અલગ એમાં બધાનો મત છે ઋષિમુનિઓનો. તો પરસ્પર વિરોધ આવતો હોય છે. તો એ પરસ્પર વિરોધ આ પ્રકારે દૂર થઈ શકે છે કે ભાઈ ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન આચારો હતા. સમજણ? ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન આચારોના કારણે એ ઋષિમુનિઓની સ્મૃતિમાં પણ આ વિરોધાભાસ આવ્યો. જે મુંબઈમાં ઋષિમુનિ રહેતા હોય ન્યાનો આચારનું વર્ણન કરે અને અહીંયા જુનાગઢના મરજાદીનો આચાર જુએ અને એનું વર્ણન કરે તો ડિફરન્સ જ આવે ને. પછી મુંબઈનો આચાર કેવો હોય ને અહીંના કાઠિયાવાડના મરજાદીનો આચાર કેવો. અત્યારે વૈષ્ણવના આચાર વિચારમાં કેટલો ફરક આવે છે દેશના જુઓ ને મુંબઈના જુઓ. હા, તો દેશકાલના કન્ડિશનના કારણે, દેશકાલની પરિસ્થિતિના કારણે આચાર ભેદ થઈ જાય ને. એવું અહીં મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન આચારો હોય છે. તે દેશમાં સ્થિતિ કરતા તે ઋષિઓએ પોતપોતાના દેશના વિભાગમાં જેવા જેવા આચાર અનુભવ્યા તેવા આચાર તેમણે પોતપોતાની સ્મૃતિઓમાં એકત્રિત કર્યા છે. એમ કેરલામાં જે તમે જુઓ ત્યાંના બ્રાહ્મણો છે મચ્છી ખાય છે. ખાય ને, માછલાઓ ખાય. હા, કલકત્તામાં. તો અહીંના બ્રાહ્મણો છે એ અડે તોય છોવાય ખાય ને. બંગાળની અંદર ને બધા નોનવેજ ખાય છે, ડ્રિંક કરે. લ્યો, તો હવે શું કરવું? એટલે કે દેશના વિભાગમાં જેવા જેવા આચાર
અનુભવ્યા તેવા તેવા આચાર તેમણે પોતપોતાની સ્મૃતિઓમાં એકત્રિત કર્યા છે. એટલે ભિન્ન ભિન્ન સ્મૃતિઓમાં તથા એક જ સ્મૃતિના ભિન્ન અંશમાં જુઓ, ભિન્ન ભિન્ન સ્મૃતિઓમાં આવો વિરોધાભાસ જોવા મળે છે એટલું જ નહીં, એક જ સ્મૃતિના ભિન્ન ભિન્ન અંશમાં ભિન્ન આચારનું નિરૂપણ હોય છે. તો એ શા માટે? કેમ કે ભિન્ન દેશ વિશેષને લીધે, એટલે અલગ અલગ દેશનો અલગ અલગ આચાર હતો. એને કારણે એક જ સ્મૃતિમાં પણ દેશ ભેદને કારણે, અધિકારી ભેદને કારણે આચાર પણ બદલાઈ જતો હોય છે. એવી વ્યવસ્થા સમજવી જોઈએ. એટલે આ વિરોધાભાસ નથી, પરંતુ એ ભિન્ન ભિન્ન દેશના આચારના કારણે આવો ભેદ જોવા મળે છે. દ્રષ્ટાંતમાં આપણે જોઈ શકીએ કે કેટલાક સ્મૃતિ વાક્ય પ્રમાણે બ્રાહ્મણને 10 દિવસનું સૂતક પાડવું. બ્રાહ્મણોએ 10 દિવસનું સૂતક પાડવું એવું સ્મૃતિ કહે છે. ક્ષત્રિયો હોય તો એને 12 દિવસ સૂતક પાડવું, વૈશ્ય હોય એને 15 દિવસ પાડવું, અને શૂદ્રને 1 માસનું સૂતક પાડવું, 30 દિવસ પાડવું એવું સ્મૃતિ કહે છે. શૂદ્રને 1 માસનું સૂતક દર્શાવ્યું છે. જ્યારે કેટલીક સ્મૃતિના વાક્ય પ્રમાણે સર્વ વર્ણના મનુષ્યોને સાધારણ 10 દિવસનું સૂતક કહેવામાં આવ્યું છે. હવે જો એક સ્મૃતિમાં આવા વિભાગ કર્યા, 10 દી, 12 દી, 15 દી ને મહિનો વર્ણ પ્રમાણે, અને એક સ્મૃતિની અંદર એવું કહ્યું છે કે નહીં, બધાએ 10 દિવસમાં 10 દિવસનું સૂતક પાડવું. ત્યાં દેશ ભેદથી વ્યવહાર કરવામાં આવે છે. તો આ વિરોધાભાસનું સમન કઈ રીતે કરવું? દેશ ભેદથી, કે ભાઈ જે દેશમાં જે ઋષિમુનિ રહેતા હતા ત્યાંનો લોકાચાર, ત્યાંનો આચાર આવો હતો, અને બીજા દેશમાં જે બીજા ઋષિમુનિઓ રહેતા હતા ત્યાંનો દેશાચાર 10 દિવસ પાડવાનો હતો. એટલા માટે આવો ભેદ આવી ગયો, સ્મૃતિની અંદર વિરોધાભાસ આવી ગયો. પણ એ દેશ ભેદથી વ્યવસ્થા કરવામાં આવે છે. તાત્પર્ય એ છે કે આ સ્મૃત્યુક્ત ઉભય આશૌચ પક્ષ પ્રમાણ છે. સમજો, તાત્પર્ય એ છે કે સ્મૃત્યુક્ત આ બંને, અશૌચ એટલે કે જે આ સૂતક પાડવાનો જે પક્ષ જે છે એ પ્રમાણ છે, 10 દિવસનો એ પ્રમાણ છે, અને અલગ અલગ જે બતાવ્યો છે એ પણ પ્રમાણ છે. તો જે દેશમાં પૂર્વ જેવો આશૌચ પ્રચાર હતો તેવો અશૌચ પ્રચાર એટલે સૂતક પાડવાનો પ્રકાર, તે દેશના વાસીઓને અર્થે ઋષિમુનિઓએ સ્મૃતિમાં કહ્યો છે ભાઈ. એટલે જે દેશમાં જે ઋષિમુનિ રહેતા હતા અને ત્યાંનો જે આચાર હતો એનું વર્ણન તત્ત ઋષિમુનિઓએ જે દેશમાં રહેતા હતા એવું વર્ણન એને પોતપોતાની સ્મૃતિની અંદર કરેલું છે. આ રીતે ચકારનો અર્થ કરીને શ્લોકની અંદર જે ચ આપેલો છે એનું પણ અહીંયા મહાપ્રભુજી અર્થ કર્યો છે. સદાચાર લોકતઃ ચ છે ને, તો એ ચકારનો અર્થ અહીંયા સમજાવ્યો છે. પુરુષોત્તમજીએ ચકારનો અર્થ કરી કેટલાક સ્મૃતિ વાક્યો ન્યાય પરત્વે છે તેની હવે ઉપપત્તિ સિદ્ધ કરે છે. ચકારનો અર્થ એ રીતે અહીંયા સમજાવ્યો કે ભાઈ જે દેશની અંદર જે ઋષિમુનિઓ રહેતા હતા એનો જે અશૌચ પ્રકાર છે દેશવાસીઓને અર્થે તે દેશના અંતર્ગત જે પ્રસિદ્ધ અશૌચ પ્રચાર હતો એ રીતે ઋષિમુનિઓએ વર્ણવ્યો છે. અહીંયા ચકારથી વિશેષ અહીંયા સમજાવ્યું છે. સમજાઈ ગયું? આ એક વાત થઈ, આચારની બાબતની વાત થઈ. આચારથી અનુભવ થયો તત્ત ઋષિઓને, એ પ્રકારે ઋષિમુનિઓએ પોતપોતાની સ્મૃતિમાં વર્ણન કર્યું. જે એને અનુભવ થયો આચારની બાબતમાં. હવે આવે છે બીજું શું આપણે જોયું હતું? સ્મૃતિઓનું મૂળ ન્યાય. કેટલાક સ્મૃતિ વાક્યો ન્યાય પરત્વે છે. નીતિશાસ્ત્ર, ન્યાય. હવે તેમની ઉપપત્તિ સિદ્ધ કરે છે. હવે એને સમજાવે છે તર્કથી અને
પ્રમાણોથી એની ઉપપત્તિ સિદ્ધ કરે છે. પૂર્વકલ્પમાં પ્રચલિત ન્યાય પણ સ્મૃતિનું મૂળ છે. એટલે જેવી રીતના આચારનો અનુભવ, ઋષિમુનિઓના આચારનો અનુભવ જે છે એ સ્મૃતિનું મૂળ છે, એવી રીતના નીતિશાસ્ત્ર જે છે, ન્યાયશાસ્ત્ર છે, એ પણ સ્મૃતિઓનું મૂળ છે. હવે ન્યાયશાસ્ત્રો ઘણા બધા છે. એને અહીંયા પુરુષોત્તમજી સમજાવે છે કે ન્યાય પણ સ્મૃતિઓનું મૂળ છે. આ પ્રકારે બ્રહ્મા, ઇન્દ્ર, બૃહસ્પતિ, ઉષના એટલે શુક્રાચાર્ય, પ્રચેતસ જે પ્રચેતાઓએ, અને પુરંદરાદિ સ્મૃતિઓનું મૂળ છે. પુરંદરાદિ દેવતાઓએ રચેલા નીતિશાસ્ત્રોનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ જે સ્મૃતિમાં લૌકિક વ્યવહારો ઉપયોગી જે ન્યાય વાક્યો કર્યા છે, આચાર, લૌકિક વ્યવહાર તથા ન્યાય, આ ત્રણેય વ્યવહાર અધ્યાયના મૂળ છે. ત્રણેય જે છે એ વ્યવહાર અધ્યાયનું મૂળ છે. એમાં હવે નીચે જે ફૂટનોટમાં આપ્યું છે પ્લસની નિશાની કરીને, તો બ્રહ્માજીએ બ્રાહ્મ નીતિશાસ્ત્ર લખ્યું છે. અહીંયા જે બતાવ્યા ને, બ્રહ્માજી, બૃહસ્પતિ, ઇન્દ્ર, એ બધાએ નીતિશાસ્ત્ર લખ્યા. એના નામ શું છે? તો નીચે ફૂટનોટમાં સમજાવે છે કે ભાઈ બ્રહ્માજીએ બ્રાહ્મ નીતિશાસ્ત્ર લખ્યું છે, ઇન્દ્રએ બાહુદંતક નીતિશાસ્ત્ર લખ્યું છે, બૃહસ્પતિ એ બારહસ્પત્ય નીતિશાસ્ત્ર લખ્યું છે. બૃહસ્પતિ કોણ હતા? દેવતાઓના ગુરુ હતા બૃહસ્પતિ, અસુરોના શુક્રાચાર્ય. બરાબર. તો બારહસ્પત્ય એને નીતિ, બૃહસ્પતિએ બારહસ્પત્ય નીતિશાસ્ત્ર લખ્યું છે. પછી ઉષ્ણા એટલે શુક્રાચાર્યજીએ ઔસનસ શુક્ર નીતિશાસ્ત્ર લખ્યું છે. પ્રચેતાઓ જે ભાગવતની અંદર વર્ણન આવે છે, પ્રાચીન બરહી રાજાના બધા હતા ને પ્રચેતાઓ, એને પ્રચેતસોએ પ્રાચેતસ નીતિશાસ્ત્ર લખ્યું છે. પ્રચેતસે એને પ્રાચેતસ નીતિશાસ્ત્ર લખ્યું છે. શું? પ્રચેતાઓનું વર્ણન ભાગવતજીમાં આવે છે. એ પ્રચેતાઓ હોય કે બીજા પ્રચેતાઓ હોય, અહીંયા એ પાછું ડિસાઈડ મને નથી. હે? ના ના, ઘણા બધા હતા. 100 હતા, કંઈક 100 ઉપર. 49 હતા ને ભાઈ. ઇન્દ્રએ ટુકડા કર્યા ને, એ તો હા. પછી તપ કરવા ગયા અને શિવજી મળ્યા, અને શિવજી પછી એને ભગવાનનું કઈ રીતે તપ કરવું, ભોજન કરવું, એ બધું એને કહ્યું. પછી ભગવાન એને દર્શન આપે છે. પ્રચેતાઓએ સ્તુતિ કરી. હા, પ્રાચીન બરહી રાજાના પુત્ર હતા ને? હા, પ્રાચીન બરહી રાજાના. સમુદ્રમાંથી નીકળ્યા હતા. બરાબર. હા. પછી કઈ ચંદ્રની કન્યાને પરણ્યા હતા ને એવું કઈક હતું ને, સમુદ્રની અંદર. હા, તપ કરતા હતા. હા, ત્યાં કોઈ મહેમાન ન આવે, કોઈ ખરખરે જવાનું ન આવે, એટલે એ બધા સમુદ્રની વચ્ચે તપ કરતા હતા. કોઈ હેરાન ન કરે, ક્યાંય લગ્નમાં વાડા ન આવે. તો એ પ્રચેતાઓએ પ્રાચેતસ નીતિશાસ્ત્ર લખ્યું છે. પુરંદરે પૌરંદર નીતિશાસ્ત્ર લખ્યું છે. એમ દેવોએ પણ સ્મૃતિના નીતિશાસ્ત્ર પ્રગટ કર્યા છે. પૌરંદરનો અર્થ ઇન્દ્ર થાય છે, પણ પુરંદર જે છે ને, એ પુરંદર નામના ઇન્દ્ર છે. ઇન્દ્ર એક પોસ્ટ છે, નામ નથી. ઇન્દ્રની પોસ્ટ છે. એમાં એક આ પૌરંદર જે થયા છે ઇન્દ્ર, એને પૌરંદર્ય નીતિશાસ્ત્ર લખ્યું છે. ખેર, આ તો બધા એના નીતિશાસ્ત્રોના નામ હતા. હવે આગળ પુરુષોત્તમજી સમજાવે છે કે નીતિશાસ્ત્રોનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ સ્મૃતિમાં લોક વ્યવહાર ઉપયોગી ન્યાય વાક્યો
સમજાવ્યા છે. પછી આચાર, લૌકિક વ્યવહાર તથા ન્યાય, આ ત્રણેય વ્યવહારાધ્યાયના મૂળ છે. ત્રણેયથી વ્યવહાર સિદ્ધ થાય છે, તેથી તેઓ વ્યવહારમાં ઉપયોગી છે. હવે કેટલાક સ્મૃતિ વાક્યો છે એ ધર્મ પરત્વે હોય છે. અત્યાર સુધી આ ત્રણની જે વાત આવી એ આપણને વ્યવહારમાં ઉપયોગી છે. ત્રણ વાત કઈ? હા, આચારનો અનુભવ જે થયો એ, પછી ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને લોકાનુસરણ, એ બધું લોક વ્યવહારમાં ઉપયોગી છે. અને એને જે ઋષિમુનિઓએ આપણને સ્મૃતિઓમાં સમજાવ્યું છે. હવે આવે છે નિત્યાનુમેય વેદ, જે આપણને ધર્મમાં ઉપયોગી છે. એટલે લોક વ્યવહારમાં ઉપયોગી સ્મૃતિઓ અને ધર્મમાં ઉપયોગી. સમજાણું? ધર્મમાં ઉપયુક્ત હોવાથી, ધર્મમાં ઉપયોગી થઈ પડે એવી સ્મૃતિનું નિરૂપણ હવે કારિકામાં મહાપ્રભુજી સમજાવે છે. નિત્યાનુમય વેદતઃ, એવું કહ્યું ને શ્લોકની અંદર. તદાચાર લોકતશ્ચ ન્યાયા અને નિત્યાનુમય વેદતઃ. તો જે નિત્યાનુમય વેદ છે એનું સ્મરણ કરીને જે ઋષિમુનિઓએ જે ગ્રંથ લખ્યા છે એ ધર્મમાં ઉપયોગી જે સ્મૃતિઓ છે. તો ધર્મમાં ઉપયોગી થઈ પડે એવી સ્મૃતિનું નિરૂપણ કરવા શ્રી મહાપ્રભુજી કારિકામાં નિત્યાનુમય વેદતઃ એ પદ યોજેલું છે. ઋષિમુનિઓએ યોગ બલથી નિત્યાનુમય વેદનું સ્મરણ કરીને જે ગુહ્ય સૂત્ર, જે આચાર તથા જે પ્રાયશ્ચિત અધ્યાયનું કથન કર્યું છે તે યજ્ઞ યાગાદિકમાં, યજ્ઞ યાગમાં અર્થાત ધર્મમાં ઉપયુક્ત હોવાથી અવશ્ય કર્તવ્ય છે, એવું મહાપ્રભુજી કહે છે. ઋષિમુનિઓએ યોગ બલથી, એટલે પોતાના યોગના સામર્થ્યથી સમાધિમાં એણે નિત્યાનુમય વેદ, જે વેદો છે એ નિત્ય છે એવા જે વેદો છે એનું સ્મરણ કરીને જે ગુહ્ય સૂત્ર એટલે એ કલ્પસૂત્રનો એક ભાગ છે જેની અંદર 16 સંસ્કાર વગેરેનું વર્ણન કરવામાં આવે છે, એ ગુહ્ય સૂત્રો. પછી આચાર એટલે પવિત્રતા વગેરે, તથા પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે તમે આ કર્મ કર્યું એમાં કંઈક ક્ષતિ થઈ ગઈ તો એમાં પ્રાયશ્ચિત બતાવ્યા કે ભાઈ આ હવે તમારાથી ભૂલ થઈ ગઈ યજ્ઞની અંદર, તો શું કરવું? તો તમે આ પ્રાયશ્ચિત સાથે સાથે કરી લ્યો એટલે એનાથી તમે શુદ્ધ થઈ જાઓ. તો એવા પ્રાયશ્ચિત કર્મો પણ ધર્મમાં ઉપયોગી ત્યાં સમજાવ્યા છે. એટલે ગુહ્ય સૂત્ર, પછી આચાર અને પ્રાયશ્ચિત, એ અધ્યાયનું કથન આ સ્મૃતિઓમાં કર્યું છે. તે યજ્ઞ યાગાદિકમાં અર્થાત ધર્મમાં ઉપયોગી છે. આ સ્મૃતિઓ કેવી છે? આપણને ધર્મમાં ઉપયોગી છે. અને જે આચારને લોકાનુસાર, જે પૂર્વના આચારનો અનુભવ, લોકાનુસાર અને ન્યાયનું સ્મરણ કરીને જે સ્મૃતિઓ લખી વ્યવહાર ઉપયોગીની છે. તો વ્યવહાર ઉપયોગીની અને ધર્મ ઉપયોગીની. સમજણ? સ્મૃતિઓ કેટલીક વ્યવહાર ઉપયોગી છે, કેટલાક ધર્મ ઉપયોગી છે. તો ધર્મમાં ઉપયોગી જે સ્મૃતિઓ છે એનું મૂળ શું છે? ધર્મમાં ઉપયોગી સ્મૃતિઓનું મૂળ શું? નિત્યાનુમય વેદ. હા, નિત્યાનુમય વેદ. નિત્યાનુમય વેદ એટલે નિત્યાનુમય વેદનું સ્મરણ કરીને ઋષિમુનિએ શું લખ્યા? ગુહ્ય સૂત્ર, આચાર, પ્રાયશ્ચિત, આવા ચેપ્ટરો જે સ્મૃતિઓમાં સમજાવ્યા છે એ નિત્યાનુમય વેદનું સ્મરણ કરીને સમજાવ્યા છે. એટલે આ બધી સ્મૃતિઓ જે ધર્મમાં ઉપયોગી છે એનું મૂળ નિત્યાનુમય વેદ છે. સમજમાં આવે છે? ન સમજાય તો પૂછો ભલે. અને યજ્ઞ યાગાદિકમાં ઉપયોગી છે, ધર્મમાં ઉપયુક્ત હોવાથી એ અવશ્ય કર્તવ્ય છે.
એટલે એમાં બતાવેલા જે સિદ્ધાંત છે એ અવશ્ય કર્તવ્ય છે. શંકા, જે નિત્યાનુમેય વેદ જે મહાપ્રભુજીએ કારિકામાં પદ યોજ્યું છે, તો ઋષિમુનિઓએ પોતાના યોગ બલના સામર્થ્યથી નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને જે ગુહ્ય સૂત્ર, જે આચાર વિચાર, જે પ્રાયશ્ચિત આદિ પ્રાયશ્ચિત અધ્યાયનું કથન કર્યું છે, તે યજ્ઞ યાગાદિકમાં એટલે ધર્મમાં ઉપયુક્ત હોવાથી અવશ્ય કર્તવ્ય છે. હવે કોઈ શંકા કરે કે ભાઈ આચાર, લૌકિક વ્યવહાર અને ન્યાય તથા નિત્યાનુમેય વેદથી પ્રતિપાદિત ધર્મ આ સ્મૃતિના ચારેય અધ્યાયનું ફલ છે. આ સ્મૃતિના ચારેય અધ્યાયનું ફલ છે. એટલે કે આ સ્મૃતિઓ જે છે એ એનું મૂળ આચાર છે. આચાર, લોક વ્યવહાર, ન્યાય અને નિત્યાનુમેય વેદ. તો પછી શ્રી આચાર્ય ચરણોએ ચારેયનું ફલ કહે છે. એટલે શંકા શું છે કે આચાર, લૌકિક વ્યવહાર, ન્યાય અને નિત્યાનુમેય વેદ એનું પ્રતિપાદિત ધર્મ, નિત્યાનુમેય વેદથી પ્રતિપાદિત ધર્મ, આ સ્મૃતિના ચારેય અધ્યાયનું ફલ શું? આ સ્મૃતિના ચારેય અધ્યાયો જે છે ને, આચાર, લોક વ્યવહાર, ન્યાય અને નિત્યાનુમેય વેદ, એમાં પ્રતિપાદિત જે ધર્મો છે, તો એ સ્મૃતિના ચારેય અધ્યાયનું ફલ શું? તો શ્રી મહાપ્રભુજી હવે એ ચારેયનું ફલ સમજાવે છે. એમાં પહેલું લખતા જાજો. પહેલું, આચારથી લોકમાં પ્રવૃત્તિ. આચારથી શું થાય? લોકમાં પ્રવૃત્તિ થાય. અર્થાત વ્રત, તીર્થગમન આદિ કર્મનો પ્રવાહ ચાલે. આચારથી, પૂર્વાચારથી વ્રત છે, પછી તીર્થાટન છે, તીર્થગમન આદિ કર્મનો, આદિ શબ્દથી ઘણું બધું આવતું હશે. વ્રત, તીર્થાદિ ગમન કર્મનો પ્રવાહ ચાલે. એટલે કઈ રીતે કરવું એ સમજમાં આવે. પછી બીજું, લૌકિક વ્યવહારને અનુસરવાથી આજીવિકા પ્રાપ્ત થાય. એટલે લૌકિક વ્યવહાર જે છે, પૂર્વના લૌકિક વ્યવહારનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ જે સ્મૃતિઓ સમજાવી, એમાં લૌકિક વ્યવહારનું અનુસરવાથી આજીવિકા, એટલે બ્રાહ્મણની આજીવિકા શું, વૈશ્યની કેવી આજીવિકા, ક્ષત્રિયની કેવી, શૂદ્રની કેવી, પછી અપવાદના રૂપમાં જે આજીવિકા બતાવી હોય એ આજીવિકા ન મળતી હોય તો એનું એક્સેપ્શનલ બાય રૂલ્સ આજીવિકા અને બાય એક્સેપ્શનલ આજીવિકા, એટલે ઉત્સર્ગ અને અપવાદ. તો એ રીતના આજીવિકામાં પણ બધા સ્મૃતિઓ નિર્ણય આપે છે. ન્યાય, ન્યાયને અનુસરવાથી વ્યવહાર સિદ્ધ થાય છે. આ ત્રીજું, ન્યાયને અનુસરવાથી વ્યવહાર સિદ્ધ થાય છે. અને નિત્યાનુમેય વેદોક્ત પ્રાયશ્ચિત આદિક ધર્મથી વિશુદ્ધતા પ્રાપ્ત થાય છે યજ્ઞ યાગાદિક માટે. નિત્યાનુમેય વેદોક્ત પ્રાયશ્ચિત આદિક, એટલે પ્રાયશ્ચિત વગેરે જે ધર્મો છે એનાથી એને શુદ્ધિ થાય છે, શુદ્ધતા પ્રાપ્ત થાય છે અને એ વેદના યજ્ઞ યાગાદિક કરવા માટે લાયક બને છે, ક્વોલિફિકેશન પ્રાપ્ત થાય છે. આ પ્રકારે સ્મૃતિ ચિત્ત વિશુદ્ધિ ઉત્પન્ન કરે છે. સ્મૃતિઓ શું કરે? સ્મૃતિમાં બતાવેલા ધર્મનું આચરણ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધિ થાય. તેથી જ સ્મૃતિનો વેદાર્થમાં સાક્ષાત ઉપયોગ છે. આ રીતે સ્મૃતિનો વેદાર્થ યાની ઉપનિષદમાં કે ભાઈ આ રીતના ચિત્ત શુદ્ધિ થાય તો વેદાર્થનું જ્ઞાન થાય, બ્રહ્મનું જ્ઞાન થાય સારી રીતે, એ રીતે એનો સાક્ષાત ઉપયોગ છે. કેમ કે ચિત્ત શુદ્ધિ થાય તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની કન્ડિશન, ક્વોલિફિકેશન ચિત્ત શુદ્ધિ જોઈએ ને, નહીતર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય.
તો સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું આચરણ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય અને પછી એમાં બ્રહ્મજ્ઞાન સિદ્ધ થાય. તો સ્મૃતિનો વેદાર્થમાં આ રીતના ઉપયોગ છે. સમજાણું ને? વેદમાં બતાવેલા જે માર્ગો છે એનું આચરણ કરવા માટે જે ક્વોલિફિકેશન સિદ્ધ થાય એ આ સ્મૃતિઓથી થાય. સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું આચરણ કરવાથી વેદમાં બતાવેલા માર્ગોનું આચરણ કરવાનું લાયકાત આવે, એમ સમજી. સમજાણું? સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું આચરણ કરવાથી વેદમાં જે માર્ગો બતાવ્યા છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ વગેરે, એને એમાં એન્ટર થવાનું આપણને એડમિશન મળે, એમ સમજી લો. વેદ એમ કહે છે કે જાઓ સ્મૃતિમાં બતાવેલા ધર્મ પ્રમાણે આચરણ કર્યું, તમે એમ કહો કે હા, જેટલી બી સ્મૃતિઓ છે એમાં જે બી આચાર વિચાર છે, જે કંઈ બી શુદ્ધિ છે, જે આજીવિકા છે, જે વર્ણાશ્રમો ઉચિત જે ધર્મો છે એનું અમે આચરણ કર્યું અને અમારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. તો વેદ એમ કે ચાલો આવા દો, એડમિશન આપો એને. તમે એમ કહો કે નહીં, જવા દો, રિજેક્ટ કરવા. સમજે? એ રીતે એનો સ્મૃતિનો વેદાર્થમાં ઉપયોગ છે. હવે શંકા, ઉપલબ્ધ થતો પ્રત્યક્ષ વેદ જ ભલે ને સ્મૃતિનું મૂળ હોય, જે હમણાં હિન્દુબેન કે આ વેદમાંથી લખી છે, ભાવનાબેને કીધું, એવી શંકા એ ઉઠાવી. જો કે ઉપલબ્ધ થતો જે પ્રત્યક્ષ વેદ છે એ વેદ જ ભલે ને સ્મૃતિનું મૂળ હોય. આ તમે નિત્યનું મેં વેદ ક્યાંથી ગોતી આવ્યા? કે ઉપલબ્ધ થતો પ્રત્યક્ષ વેદ જ ભલે ને સ્મૃતિનું મૂળ હોય. નિત્યાનું મેં વેદ જે હાલ અપ્રત્યક્ષ વા અનુપલબ્ધ છે, તેને શા માટે સ્મૃતિનું મૂળ સ્વીકારો છો? સ્મૃતિનું મૂળ નિત્યાનું મેં વેદ છે, જે અત્યારે ઉપલબ્ધ વેદ છે એનાથી વિલક્ષણ છે, જે અત્યારે અપ્રત્યક્ષ છે, મતલબ કે અવેલેબલ નથી, અપ્રત્યક્ષ છે અથવા તો અનુપલબ્ધ છે. એ મૂળ છે સ્મૃતિનું. એને તમે શા માટે મૂળ સ્વીકારો છો? પ્રત્યક્ષ વેદને સ્વીકારો ને ભાઈ. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એને મહાપ્રભુજીની વાતને પુરુષોત્તમજી સમજાવે છે, સિદ્ધાંતિ. જો એમ હોય તો સ્મૃતિમાં જેટલા આચાર પ્રાયશ્ચિત આદિક બતાવ્યા છે તે પ્રત્યક્ષ ઉપલબ્ધ વેદમાંથી જ મળી આવવા જોઈએ. એ તો મળતા નથી, પણ એમ થતું નથી. એટલે સ્મૃતિઓમાં જે કંઈ બી આચાર છે, જે કંઈ બી પ્રાયશ્ચિત આદિ ધર્મો છે, કે જે કંઈ બી આજીવિકા છે, એ બધું જ પ્રત્યક્ષ વેદમાં હોવું જોઈએ, પ્રત્યક્ષ વેદમાંથી ઉપલબ્ધ થવું જોઈએ. એ તો થતું નથી. તો હવે ક્યાંથી આવ્યું આ બધું? પ્રશ્ન થાય ને. પ્રત્યક્ષ વેદમાં આ બધું કંઈ આપેલું નથી, તો ક્યાંથી આવ્યું? હવે એનું પ્રમાણ શું? તો હાલ જે કંઈ બી આ આચાર પ્રાયશ્ચિત આદિ બતાવ્યા છે એ પ્રત્યક્ષ વેદમાં ઉપલબ્ધ થતા નથી. પણ એમ પ્રત્યક્ષ વેદમાં ઉપલબ્ધ થવા જોઈએ, પણ એવું થતું નથી. સ્મૃતિમાં કેટલાક એવા આચાર અને પ્રાયશ્ચિત આદિ દ્રશ્યમાન થાય છે કે જે પ્રત્યક્ષ વેદમાંથી મળી આવતા નથી. તો એનું મૂળ શું? એમ તેથી સ્મૃત્યુક્ત આચાર પ્રાયશ્ચિત આદિકનું વર્ણન ઋષિમુનિઓએ નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને જ કર્યું છે, એમ સમજવું. ઋષિમુનિઓએ યોગ બલથી સમાધિમાં નિત્યાનુમેય વેદના દર્શન કરીને આ બધા આચાર પ્રાયશ્ચિત આદિક ધર્મોનું વર્ણન સ્મૃતિઓમાં ઋષિમુનિઓએ કર્યું છે. એ વેદ હાલ ઉપલબ્ધ થતો નથી, પરંતુ એ નિત્યાનુમેય વેદ જ સ્મૃતિ પ્રોક્ત એટલે સ્મૃતિમાં કહેલા આચાર પ્રાયશ્ચિત આદિક ધર્મનું મૂળ છે. સમજાણ? નિત્યાનુમેય વેદ જ સ્મૃતિ પ્રોક્ત એટલે સ્મૃતિમાં કહેલા આચાર અને પ્રાયશ્ચિત આદિક ધર્મનું મૂળ છે.
કે જેવો ઋષિમુનિઓએ જે પ્રાયશ્ચિત અને જે આચાર વગેરે જે ધર્મોનું વર્ણન સ્મૃતિઓમાં કર્યું છે એ અત્યારના ઉપલબ્ધ વેદોમાં ક્યાંય જોવા મળતા નથી. તો પછી આ બધું આવ્યું ક્યાંથી? એટલે મહાપ્રભુજી કહે છે કે આ બધું ઋષિમુનિઓએ યોગ બલથી સમાધિમાં નિત્યાનુમય વેદ, જે આ ઉપલબ્ધ વેદથી એક વિલક્ષણ છે વેદો, એનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ આ પ્રાયશ્ચિત આદિ આચાર આદિ ધર્મોનું વર્ણન કરેલું છે. હવે શંકા, ઉત્સન્ન વા પ્રચ્છન્ન શાખાનું સ્મરણ કરીને પણ એ આચાર પ્રાયશ્ચિત આદિકનું વર્ણન ઋષિમુનિઓએ કર્યું હોવું જોઈએ. એટલે જે અત્યારે વેદ છે, ઉપલબ્ધ જે વેદ છે, એની અમુક શાખાઓ છે એ ઉત્સન્ન અથવા તો પ્રચ્છન્ન થઈ ગઈ, લુપ્ત થયેલી પ્રત્યક્ષ વેદની જે શાખાઓ છે એ શાખાઓનું સ્મરણ કરીને પણ ઋષિમુનિઓએ આચાર અને પ્રાયશ્ચિત આદિનું વર્ણન કર્યું હોવું જોઈએ. અને એવી ઉત્સન્ન શાખા અથવા તો જે પ્રચ્છન્ન શાખા, જે લુપ્ત થઈ ગયેલી શાખા, એ સ્મૃતિનું મૂળ હોઈ શકે એવું તમે સ્વીકારો. આ બીજી શંકા. અત્યારે જે 10 જેટલી શાખાઓ આપણે જોઈતી ને શાસ્ત્ર પ્રકરણમાં, કાણવી, માધ્યાંતિની, એ બધી શાખાઓ જોઈતી ને 10 જેટલી. હવે હજારો શાખાઓ છે, 4 વેદોની હજારો શાખાઓ છે. એમાંથી અત્યારે એટલી જ ઉપલબ્ધ છે. તો કોઈ પૂર્વ પક્ષી એવી શંકા કરે કે જે લુપ્ત થઈ ગઈ છે જે શાખાઓ વેદની, એ શાખાઓ આ ઋષિમુનિઓની સ્મૃતિઓનું મૂળ છે એવું તમે સ્વીકારો. જે પ્રત્યક્ષ વેદ છે એની લુપ્ત થઈ ગયેલી, એની જે ઉત્સન્ન થઈ ગયેલી કે પ્રચ્છન્ન થઈ ગયેલી શાખાઓ જે છે એ નિત્યાનુમેય, એને તમે આ પ્રાયશ્ચિત આદિ અને આચાર આદિ ધર્મોનું મૂળ માનો. આવી શંકા છે. તો બધાને શંકા સમજાણ્યા છે કે જે પ્રત્યક્ષ વેદ છે એની હજારો શાખાઓ છે, એમાંથી અત્યારે આપણને 10 જ ઉપલબ્ધ છે. એ 10 બાદ કરતા બીજી જે શાખાઓ લુપ્ત થઈ ગઈ છે એની અંદર આ પ્રાયશ્ચિત આદિ કે આચાર આદિ ધર્મો જે ઋષિમુનિઓએ બતાવ્યા છે સ્મૃતિમાં, એનું મૂળ એ લુપ્ત થઈ ગયેલી શાખાઓ માનો. આ પૂર્વ પક્ષી શંકા કરે. શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે, નહીં, નથી. એ શાખાઓ એનું મૂળ નથી ભાઈ સિદ્ધાંતિ. એવી માન્યતા ચાલી શકતી નથી. આવી માન્યતા ન ચાલી શકે. કેમ? સર્વવેદના દ્રષ્ટા શ્રીમદ વ્યાસા અવતારે આચારનું નિરૂપણ કરનારી સ્મૃતિને અનુમાન રૂપ માની છે. કેમ ભાઈ એ માન્યતા ચાલી ન શકે? જે શંકા કરીને એ, તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં. કેમ કે સર્વવેદના દ્રષ્ટા શ્રીમદ વ્યાસ અવતાર, બાદરાયણ, વેદવ્યાસજી, એ તો ભગવાનના જ્ઞાન અવતાર છે. સર્વવેદના દ્રષ્ટા છે, સર્વવેદને જોનારા છે, સર્વવેદને એણે પ્રગટ કર્યા છે, એના 4 ભાગ કર્યા છે. તો દ્રષ્ટા શ્રીમદ વેદવ્યાસજીએ આચારનું નિરૂપણ કરનારી સ્મૃતિને અનુમાન રૂપ માની છે. એટલે આવી જે સ્મૃતિઓ છે એ બધી અનુમાન રૂપ છે. સમજાયું ને? કેમ કે વેદવ્યાસજી તો જાણે ને, જે લુપ્ત થઈ ગયેલી શાખાઓ છે એનું જ્ઞાન આપણને નથી, ચાલો અત્યારે આપણી પાસે અવેલેબલ નથી એટલે, પણ જે આ વેદના રચયિતા છે કે જે વેદના વિભાગ કરનારા જે ભગવાનના જ્ઞાન અવતાર વેદવ્યાસજી છે, એને તો ખબર હોય ને લુપ્ત થઈ ગયેલી શાખાની, એને તો ખબર હોય ને. તો એને એમ જ કીધું છે કે નહીં, આ જે સ્મૃતિઓ ઋષિમુનિઓએ પ્રગટ કરી છે એ લુપ્ત શાખાઓમાંથી નથી કરી, એ અનુમાનથી કરી છે. સમજણ? એને નિત્યાનુમેય વેદનું અનુમાન કરીને, નિત્યાનુમેય વેદનું અનુમાન કરીને આ સ્મૃતિઓ પ્રગટ કરી. એ પૂર્વના આચારનું સ્મરણ કરીને,
આચારનું સ્મરણ કરીને અનુભવ કરીને હા, પછી અનુભવ કરીને. આની અંદર અનુમાન લગાવ્યું. હા, તો અનુમાન રૂપ માની છે તેમજ સ્મૃતિ દ્વારા વેદને અનુમેય માન્યો છે. સમજણ? અનુમાન રૂપ માની છે અને વેદ જે છે નિત્યાનુમેય વેદ છે એ અનુમેય છે. અનુમેય એટલે શું? અનુમેય એટલે કે જેવી રીતના આપણને અનુમાનેન જ્ઞાયતે ઇતિ અનુમેય. તમે લખી લ્યો. અનુમાનેન જ્ઞાયતે ઇતિ અનુમેય. અનુમાનથી જેનું જ્ઞાન થાય એને અનુમેય કહેવાય. અનુમાનેન જ્ઞાયતે ઇતિ અનુમેય. અનુમાનથી જેનું જ્ઞાન થાય તેને અનુમેય કહેવાય. જેવી રીતના આપણે યત્ર યત્ર વહની યત્ર યત્ર ધુવા તત્ર તત્ર વહની, જ્યાં જ્યાં આપણને ધુવાડો દેખાય ત્યાં આપણને અગ્નિ હોય. તો ધુવાડો દેખાય તો આપણે અનુમાન શું કરીએ? શેનું અનુમાન કરીએ? આગ લાગી જાય. કે અહીંયા આગ હોવી જોઈએ. તો આગ છે એ અનુમેય છે, ધુવાડો છે અનુમાન છે. ધુવાડા દ્વારા આપણે અનુમાન કરીએ. સમજણ? એટલે અનુમાનેન જ્ઞાયતે ઇતિ અનુમેય. અનુમાનથી જેનું જ્ઞાન થાય તેને અનુમેય કહેવાય. જેમ મહાપ્રભુજીએ પ્રમાણ દ્વારા પ્રમેયનું જ્ઞાન. હા, જેમ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું છે કે વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિત. કે ભાઈ વેદ વિદ્યમાન છે એટલે મર્યાદા માર્ગ વ્યવસ્થિત છે. તો વેદના વિદ્યમાન હોવાથી શેનું અનુમાન થાય છે? વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિત. વેદના વિદ્યમાન હોવાથી મર્યાદા માર્ગ પણ છે. સમજાણું ને? તો વેદ જે છે એનાથી અનુમાન થાય છે કે મર્યાદા માર્ગ છે. મર્યાદા માર્ગ છે એ અનુમેય છે, વેદ છે એ એનું અનુમાન છે. સમજાણું? તમારા ઘરની અંદર 4 વ્હીલ પડ્યું તો હું અનુમાન કરું ને કે આનો હાંકવા વાળો કોઈ હોવો જોઈએ. એમને ન પડ્યું હોય એની તરફ તો અનુમાન થાય ને. એવી રીતના ફોર એક્ઝામ્પલ અગ્નિને ધુવાડાનું દ્રષ્ટાંત સારું છે. અનુમાન એટલે જે વાત પ્રત્યક્ષ ન દેખાતી હોય, કોઈ ચિહ્ન દ્વારા એનું અનુમાન થાય એને અનુમાન કહેવાય. કોઈ વાત કોઈ વસ્તુ આપણને પ્રત્યક્ષ ન દેખાતી હોય પણ કોઈ એવા ચિહ્ન દ્વારા આપણને અનુમાન થાય ને. જેમ ધુવાડો છે, અગ્નિ આપણને અહીંથી ગિરનાર ઉપર આગ લાગે, અત્યારે ઉનાળામાં તમે જુઓ વડવાનલમાં અગ્નિ આ ગિરનાર ઉપર જે વૃક્ષો ઘસાય ને આગ લાગે તો ધુવાડો દેખાય, અગ્નિ દેખાય નહીં. તો આપણે એનાથી અનુમાન કરીએ કે અહીંયા અગ્નિ હોવી જોઈએ. તો એવી રીતના ઋષિમુનિઓએ જે આચાર અને જે પ્રાયશ્ચિત આદિ ધર્મોનું વર્ણન કર્યું છે એ અનુમાન રૂપ છે. એનાથી અનુમેય શું છે? એનાથી એ સિદ્ધ થાય છે કે એક નિત્યાનુમેય વેદ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રીમદ વ્યાસ અવતારે આચારનું નિરૂપણ કરનારી સ્મૃતિને અનુમાન રૂપ માની છે. તેમજ સ્મૃતિ દ્વારા વેદને અનુમેય માન્યો છે. કે આ સ્મૃતિઓ દ્વારા જેમ ધુવાડો આપણે જોઈએ ને એનાથી આપણે એ જગ્યાએ આગનું અનુમાન કરીએ છીએ, એ રીતના વેદવ્યાસજીએ આ સ્મૃતિના અનુમાન દ્વારા નિત્યાનુમેય વેદને અનુમેય રૂપ માન્યો છે. સમજમાં આવ્યું? વેદવ્યાસજીએ આચારનું નિરૂપણ કરનારી સ્મૃતિને અનુમાન રૂપ માનીને તેમજ સ્મૃતિ દ્વારા એ સ્મૃતિઓ દ્વારા જે વેદ અનુમેય છે, જે વેદ અનુમેય માન્યો છે એ નિત્યાનુમેય વેદ છે. એટલે એનું નામ જો નિત્ય, જે નિત્ય છે, અને અનુમેય નિત્યાનુમેય છે ને.
નિત્ય છે, હંમેશા છે અને અનુમેય છે. આ સ્મૃતિઓ દ્વારા જેનું અનુમાન થાય છે એટલે નિત્યાનુમેય વેદ. નામને અહીંયા વ્યુત્પત્તિ સમજાવી દીધી હો. નિત્ય અનુમેય વેદ, નિત્યાનુમેય વેદ. આ સ્મૃતિઓ દ્વારા, જે પ્રાયશ્ચિતાદિ અને જે આચારાદિ સ્મૃતિઓ દ્વારા જે વેદ અનુમેય છે એ નિત્યાનુમેય વેદ. હવે બધાને નિત્યાનુમેય વેદ સમજાઈ ગયો હોવો જોઈએ. નિત્ય અને સ્મૃતિઓ દ્વારા અનુમેય જે થાય છે તે નિત્યાનુમેય વેદ. તમે કહો ક્યારના જાયમાં નિત્યાનુમેય વેદ, નિત્યાનુમેય વેદ. નિત્યાનુમેય વેદ શું છે? તો કે જે નિત્ય છે, જે હંમેશા છે. અને આ ઋષિમુનિઓએ જે સ્મૃતિઓ પ્રાયશ્ચિત આદિ આચારાદિ ધર્મોનું વર્ણન કરનારી સ્મૃતિઓ સમજાવી છે, એ સ્મૃતિઓ દ્વારા જેનું જે અનુમેય છે એ નિત્યાનુમેય વેદ છે. અને જો પ્રત્યક્ષ વેદ જ સ્મૃતિનું મૂળ હોય તો અનુમાન સિદ્ધ સ્મૃતિને કેમ પ્રમાણ માનવામાં આવી છે? જો પ્રત્યક્ષ વેદ જ જો સ્મૃતિનું મૂળ હોય તો પછી અનુમાન સિદ્ધ સ્મૃતિને કેમ પ્રમાણ માનવામાં આવી? પ્રશ્ન છે. ભાઈ પ્રત્યક્ષ વેદ જ સ્મૃતિનું મૂળ માનો ને. હવે આવું અનુમાન કરીને પછી તમે અનુમાનથી અનુમેય જે નિત્યાનુમેય વેદ છે એ સ્મૃતિનું મૂળ માની રહ્યા છો, એના કરતાં પ્રત્યક્ષ વેદ જ સ્મૃતિનું મૂળ માનો ને. આવી શંકા, આવો પ્રશ્ન કોઈ ઉઠાવે તો એના જવાબમાં કહે છે કે જૈમિનીકૃત પૂર્વ મીમાંસામાં સ્મૃતિપાદમાં દ્વિતીય સૂત્રમાં અપીવા કર્તૃ સામાન્યાત પ્રમાણમ અનુમાન સ્યાત, એવું જૈમિની ઋષિએ કહ્યું છે. જો પ્રમાણમ અનુમાન સ્યાત, એમાં અનુમાન પ્રમાણ સાધીને સ્મૃતિને પ્રમાણભૂત સ્વીકારવામાં આવી છે. એટલે જૈમિની ઋષિએ પણ આ જ રીતના અનુમાન પ્રમાણ સાધીને જ સ્મૃતિઓને પ્રમાણભૂત સ્વીકારવામાં આવી છે. પણ પ્રત્યક્ષ વેદ જે છે એ આ સ્મૃતિઓનું મૂળ છે એવું ત્યાં કહેતા નથી. એવું વેદવ્યાસજીએ નથી કીધું અને જૈમિનીએ નથી કીધું. અનુમાન પ્રમાણ સાધીને જ આ સ્મૃતિઓ જે છે એને પ્રમાણભૂત સ્વીકારવામાં આવી છે. જો સ્મૃતિનું મૂળ પ્રત્યક્ષ વેદ હોય તો જૈમિની અત્ર અનુમાન સિદ્ધ સ્મૃતિ પ્રમાણ છે એવું કહે જ નહીં. આજે જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસા, પૂર્વકાંડ ઉપર જે કોમેન્ટ્રી લખી, પૂર્વ મીમાંસા લખી, એમાં જૈમિની ઋષિએ શું કહ્યું છે કે સ્મૃતિનું મૂળ પ્રત્યક્ષ વેદ હો તો જૈમિની અત્ર અનુમાન સિદ્ધ સ્મૃતિ એવું જે કહે છે કે આ સ્મૃતિઓ છે એ કેવી છે? અનુમાન સિદ્ધ સ્મૃતિ પ્રમાણ છે એવું જે કહ્યું છે એ કહે જ નહીં. જો પ્રત્યક્ષ વેદ જ આ સ્મૃતિઓનું મૂળ હોત તો. આ રીતે પ્રમાણ બલે આચાર અને પ્રાયશ્ચિત અધ્યાયાદિ રૂપ સ્મૃતિથી જેનું અનુમાન થઈ શકે, અહીંયા છૂટી ગયું છે, જેનું અનુમાન થઈ શકે એવો અપર યાની બીજો જે વેદ વિભાગ સિદ્ધ થાય છે. એટલે જે પ્રત્યક્ષ વેદથી એક જુદો જ વેદ વિભાગ સિદ્ધ થાય છે, જે આ ઋષિમુનિઓની જે સ્મૃતિઓનું મૂળ છે, નિત્યાનુમેય વેદ. આપણને બે જસ્ટિફિકેશન આપ્યા, વેદવ્યાસજીનું અને જૈમિની ઋષિએ. બંને આ જ વાતને કહી છે કે ભાઈ આ જે સ્મૃતિઓ છે એનું મૂળ પ્રત્યક્ષ વેદ નથી પરંતુ નિત્યાનુમેય વેદ છે. આ પ્રમાણે આમ પ્રમાણ બલે આ બંનેના જૈમિની અને વેદવ્યાસજી જે ભગવાનના જ્ઞાન અવતાર છે, તો આમ પ્રમાણ બલે આચાર પ્રાયશ્ચિતાધ્યાયાદિ રૂપ સ્મૃતિથી
એટલે જે ઋષિમુનિઓએ જે સ્મૃતિઓ કહી એની અંદર આચાર અને જે પ્રાયશ્ચિત અધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું અનુમાન થઈ શકે એવો, જેનું અનુમાન થઈ શકે, આનું માન છૂટી ગયું છે, અહીંયા અનુ જ રહ્યું છે, તમે લખી લેજો, અનુમાન થઈ શકે એવો અપર યાની કે બીજો જ, આ જે પ્રત્યક્ષ વેદ છે એનાથી બીજો વેદ વિભાગ સિદ્ધ થાય છે. અને આ વેદ વિભાગ નિત્યાનુમેય વેદ એ નામે ઓળખાય છે. પ્રત્યક્ષ વેદથી જુદો જ એક વેદ વિભાગ અહીંયા સિદ્ધ થાય છે અને એને નિત્યાનુમેય વેદ નામે ઓળખવામાં આવે છે. અને એનો અમારો જે જવાબ હતો એ આમાં જ આવી ગયો કા? હા, આમાં જે ફૂટનોટ છે ને, અપીવા કર્તૃ સામાન્યાત, એ જે જૈમિની ઋષિનું વાક્ય છે ને એની નીચે ફૂટનોટ છે, જુઓ. એનું તાત્પર્ય નીચે લાસ્ટ 4 લાઈનમાં કહ્યું, અર્થાત સ્મૃતિ સ્વમૂલભૂત વેદ દર્શનવત પ્રણીત થયેલી છે. આ જે સ્મૃતિઓ છે સ્વમૂલભૂત વેદ દર્શનવત પ્રણીત થયેલી છે. એટલે જેમ વેદ પ્રગટ થયા ભગવાન દ્વારા, એ રીતે મૂળભૂત વેદ દર્શનની જેમ જ પ્રણીત થઈ છે, પ્રગટ થઈ છે. કારણ કે વેદાતિરિક્ત પ્રમાણથી ધર્મ સમજાય નહીં. વેદથી અતિરિક્ત પ્રમાણથી ધર્મ સમજમાં ન આવે એવું નિશ્ચય કરીને સમજો. વેદ અતિરિક્ત પ્રમાણોથી ધર્મ સમજાય નહીં એવો નિશ્ચય કરીને મનવાદી ઋષિઓએ, મનુ યાજ્ઞવલ્ક, વશિષ્ઠ વગેરે ઋષિમુનિઓએ આપણા જેવા મંદમતીના જીવોને, આપણા જેવા સુમંદમતયો, મંદભાગ્યા, યુપદ્રુતા, જોયું હતું ને, ઉપદ્રવવાળા, મંદમતીવાળા, મંદભાગ્યવાળા, ઓછા આયુષ્યવાળા, એવા મંદમતીના જીવોને ધર્મ જ્ઞાન થાય એવા ઉદ્દેશથી કલ્પસૂત્રાદિવત, એટલે કલ્પસૂત્રની જેમ કલ્પસૂત્રાદિવત એટલે કલ્પસૂત્ર છે એની અંદર આપણને સરળ કરીને સમજાવ્યું છે કે વેદના જે બધા ધર્મ છે એનું. તો કલ્પસૂત્રાદિવત સ્મૃતિઓ પ્રણીત કરી છે, એટલે સ્મૃતિઓને પ્રગટ કરી છે. મનવાદી ઋષિઓ વૈદિક હતા, તેથી તથા ધર્મ બુદ્ધિએ અષ્ટકાદિ આચરણ કરતા હતા. તેથી એમની સ્મૃતિઓનું મૂળ શ્રુતિ જ છે. એટલે ઋષિ, આ જે મનુ વગેરે જે છે ઋષિમુનિઓ, એ બધા વૈદિક હતા અને ધર્મ બુદ્ધિથી અષ્ટકાદિ, એટલે જે અષ્ટકા વગેરે જે વૈદિક કર્મ છે એ ધર્મ સમજીને, એમાં જે પિતૃકર્મ, શ્રાદ્ધ વગેરે જે છે, તો એ અષ્ટકાદિ આચરણ જે કરતા હતા, શ્રાદ્ધ વગેરે, પિતૃકર્મ વગેરે, તો એમાં જોઈને ધર્મ બુદ્ધિએ જ કરતા હતા. તેથી એમની સ્મૃતિઓનું મૂળ વેદ જ છે, શ્રુતિ જ છે. અને આપણને તે મૂળભૂત શ્રુતિઓ દર્શન ન આપે તો પણ એ ઋષિમુનિઓએ સ્મૃતિના મૂળ શ્રુતિઓનું દર્શન સંભવે છે. એટલે એ વેદો કદાચ આપણને, એ વેદો અત્યારે આપણને દર્શન આપતા નથી, પરંતુ આપણને તે મૂળભૂત શ્રુતિઓ દર્શન ન આપે. એટલે મૂળભૂત જે શ્રુતિઓ છે અત્યારે આપણને નિત્યાનુમેય વેદ દેખાય નહીં, પણ તો પણ એ ઋષિમુનિઓએ સ્મૃતિની મૂળ, એ જે સ્મૃતિઓ છે એનું મૂળ જે નિત્યાનુમેય વેદ છે, જે મૂળ શ્રુતિઓનું દર્શન આપણને સંભવે છે. એટલે આપણે આ સ્મૃતિઓ જોઈએ તો આપણને નિત્યાનુમેય વેદનું દર્શન થઈ શકે. અહીંયા થોડું ફૂટનોટ, અહીંયા જે બ્રેક નીચે છે ને લાઈન ભૂસાઈ ગઈ છે, તમે આમ દોરી દેજો. એટલે તાત્પર્ય એ છે કે ભલે આપણને એ નિત્યાનુમેય વેદનું દર્શન નથી થયું, પણ એ નિત્યાનુમેય વેદના આધારે જે આ સ્મૃતિઓ લખાય છે એનું તો દર્શન થયું ને. તો એ જે સ્મૃતિઓ દ્વારા આપણે નિત્યાનુમેય વેદનું પણ દર્શન કરી શકીએ. આ શ્રુતિઓનું દર્શન ન થયું હોય, નિત્યાનુમેય વેદનું દર્શન ન થયું હોય, પણ એ ઋષિઓને
સ્મૃતિની મૂળ શ્રુતિઓનું દર્શન સંભવે છે. ઋષિમુનિઓને આ સ્મૃતિઓનું જે મૂળ છે, જે નિત્યાનુમેય વેદ છે, એનું દર્શન ઋષિમુનિઓને તો થયું છે ને, સમજે ને? એટલે ઘણી વખત આપણે એમ કહીએ ને કે ભલે અમે ત્યાં ગયા નહીં, પણ તમે એનું વર્ણન કરી દીધું હતું ને, એટલે અમને એમ થયું કે હા, અમે ત્યાં ગયા બરાબર છે. એવી રીતના ઋષિમુનિઓને આપણે ભલે નિત્યાનુમેય વેદનું દર્શન નથી કર્યું, પણ ઋષિમુનિઓએ એનું સ્મૃતિમાં વર્ણન કર્યું છે, એનાથી નિત્યાનુમેય વેદનું દર્શન આપણને થઈ જાય, એવું અહીંયા ફૂટનોટમાં સમજાવ્યું છે. વળી સ્મૃતિ પ્રણયન વિના, સમજો, વળી સ્મૃતિ પ્રણયન વિના આપણા જેવાને, એટલે સ્મૃતિઓ જો પ્રગટ ન થાય, સ્મૃતિઓનું પ્રણયન ન થાય, પ્રગટ ન થાય, તો આપણા જેવાને શ્રુતિ મૂલક સ્માર્ત ધર્મનું જ્ઞાન થાય નહીં. તો આપણા જેવાને જે નિત્યાનુમેય વેદમાં વર્ણિત જે શ્રુતિ મૂલક જે સ્માર્ત ધર્મ છે, એટલે જે સ્માર્ત ધર્મનું મૂળ જે શ્રુતિઓ છે, એ ધર્મનું જ્ઞાન આપણને ન થાય. એટલે આપણે બહુ મોટી કૃપા છે આ ઋષિમુનિઓની. મનુ અને યાજ્ઞવલ્ક ઋષિ, પછી મનુ ભગવાન, વશિષ્ઠ વગેરે બધાએ જે સ્મૃતિઓ લખી છે, તો જે નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને જે સ્મૃતિઓ લખી છે, એનાથી આપણને નિત્યાનુમેય વેદનું પણ દર્શન થઈ જાય છે. તો વળી સ્મૃતિ પ્રણયન વિના, જો આવી રીતના સ્મૃતિનું પ્રણયન કરવામાં ન આવે, તો એના વિના જેવાને સ્મૃતિ પ્રણયન વિના આપણા જેવાને શ્રુતિ મૂલક સ્માર્ત ધર્મનું જ્ઞાન થાય નહીં. એટલે સ્મૃતિઓની સાર્થકતા પણ સિદ્ધ થાય છે. એટલા માટે સ્મૃતિઓની સાર્થકતા સિદ્ધ થાય આપણા જેવા લોકો માટે, આપણા જેવા લોકોને લઈને સ્મૃતિઓની સાર્થકતા છે. જો સ્મૃતિઓ જો ન પ્રગટ થઈ હોય, તો આપણા જેવા લોકોને વેદનું તાત્પર્ય સમજમાં ન આવે. જે શ્રુતિમૂલક જે સ્માર્ત ધર્મ છે ને, એ સમજમાં ન આવે. એટલે સ્મૃતિઓ છે એની કોઈ ઉપયોગિતા છે, સ્મૃતિઓ સાર્થક છે. સમજમાં આવ્યું? હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. આ ફૂટનોટ હતી. હવે ઉપર જુઓ, આપણને બે પ્રમાણો આપી દીધા. જૈમિની ઋષિ અને વેદવ્યાસજીએ પણ આ સ્મૃતિઓનું મૂળ નિત્યાનુમેય વેદ કહ્યો છે. એટલે એક બીજો જ વેદ વિભાગ છે જે આ સ્મૃતિઓનું મૂળ છે. અહીંયા સુધી બધાને સમજમાં આવી ગયું. નિત્યાનુમેય વેદ જ સ્મૃતિનું મૂળ છે. ત્યાં એક નંબર આપ્યો, જુઓ, છે ને, દેખાય છે? એક નંબર ક્યાં આપ્યો? હા, મૂળ, એની ઉપર એક નંબર આપ્યો ને. નિત્યાનુમેય વેદ જ સ્મૃતિનું મૂળ છે. એમાં જે એક નંબર આપ્યો એ ફૂટનોટમાં જુઓ. હવે એક નંબર નીચે એક નંબરની ફૂટનોટ જુઓ. સ્મૃતિઓનું મૂળ શ્રુતિઓ છે, એટલે નિત્યાનુમેય વેદ છે. સ્મૃતિઓનું મૂળ શ્રુતિઓ છે, જે અધુના ઉપલબ્ધ નથી, જે અત્યારે અવેલેબલ નથી. જે નિત્યાનુમેય વેદ અત્યારે ઉપલબ્ધ નથી. ધર્મમાં પ્રમાણ વેદ છે. ધર્મશાસ્ત્રમાં ધર્મમાં પ્રમાણ વેદ છે. એટલે કે ધર્મનું આચરણ કઈ રીતે કરવું, એમાં આપણને પ્રમાણ વેદ છે, વેદ બતાવે છે. જે વેદ ક્વચિત પ્રત્યક્ષ છે અને ક્વચિત સ્મૃત્યાનુમેય છે. જુઓ, કેટલો વેદ જે છે અત્યારે આપણને ઉપલબ્ધ છે, પ્રત્યક્ષ છે, અને બીજા જે વેદો છે અપર, એ કે ક્વચિત વેદ જે છે એ સ્મૃત્યાનુમેય છે. એટલે સ્મૃતિ દ્વારા એનું અનુમાન થાય છે, એવો વેદને એને સ્મૃત્યાનુમેય કહેવાય. સ્મૃતિ દ્વારા જેનું અનુમાન થાય તે સ્મૃત્યાનુમેય. સમજમાં આવે છે? થોડા શબ્દો, થોડી ટર્મિનોલોજી બહુ આમ યાદ, આમ કોન્સન્ટ્રેટ રાખીને તમે ધ્યાનથી સાંભળજો આ બધી ટર્મિનોલોજી. કે ક્વચિત જે સ્મૃતિઓ છે એનું મૂળ શું છે
હા, ક્વચિત સ્મૃત્યાનુમેય છે, એટલે કેટલાક જે વેદ છે એ સ્મૃતિઓથી અનુમેય છે. મન્વાદી ઋષિ પ્રોક્ત, મનુઆદિ ઋષિ મુનિઓએ જે કહેલી છે, કહેલો જે સ્માર્ત ધર્મ છે, જેને આપણે સનાતન કહીએ, સનાતન ધર્મ કહે. ખબર જ નથી કોઈને સનાતન ધર્મ શું છે. સનાતન ધર્મ વાળાને પકડી પકડીને પૂછો, બોલ સનાતન ધર્મ શું? આ ગિરનારની અંદર સનાતન ધર્મ વાળાનું સંમેલન થયું. હવે આટલું મોટું સંમેલનમાં કોઈને ખબર જ નહોતી સનાતન ધર્મ શું. કારણ કે કોઈ આરામ કોઈ દી સ્મૃતિઓ વાંચી હોય તો, કોઈને વેદની ખબર હોય, કોઈ દી એને આ પ્રમાણ પ્રકરણ વાંચ્યું હોય મહાપ્રભુજીનું તો ખબર હોય, આ સ્મૃતિ પ્રકરણ વાંચ્યું હોય, આ પુરાણ પ્રકરણ કે આ વેદાંગ પ્રકરણ વાંચ્યું હોય તો એને ખબર હોય કે સનાતન ધર્મ શું. મનુસ્મૃતિ વાંચી હોય, યાજ્ઞવલ્ક સ્મૃતિ વાંચી હોય તો એને ખબર હોય કે સનાતન ધર્મ શું. સનાતન ધર્મની કોઈ ચર્ચા જ ન થઈ. સંમેલન થયું સનાતન ધર્મીઓનું, સનાતન ધર્મને બચાવ, પણ ભાઈ સનાતન ધર્મ શું એ કોઈને ખબર જ નથી. પછી કે આપણે સનાતન ધર્મના જે મોટા મોટા વિદ્વાનો હોય એને બોલાવશું. પણ તમે મને સનાતન ધર્મ માટે ભેગા થયા, તમને તો ખબર નથી સનાતન ધર્મ શું છે. સનાતન ધર્મ શાસ્ત્રથી સિદ્ધ થાય, શાસ્ત્ર સમજવું પડે પહેલા. એમનેમ કોઈ સનાતન ધર્મ અમે સનાતની, ભાઈ સનાતની થયા કેવડા? તમને કોઈ મૂછો છે કે કોઈ શિંગડા છે સનાતન ધર્મનું, કે કોઈ પૂછડું છે? સનાતન ધર્મને તો પેલા સમજો કે નહીં? સમજમાં જ નથી તો આચરણમાં ક્યાંથી આવે સનાતન ધર્મ? તો સનાતન યાની નિત્ય, જે મનુ વગેરે ઋષિમુનિઓએ, યાજ્ઞવલ્ક વગેરે ઋષિમુનિઓએ જે સ્માર્ત ધર્મ બતાવ્યો છે એ સનાતન યાની નિત્ય છે. કારણ કે એનું મૂળ નિત્યાનુમેય વેદ છે. સમજો, મન્વાદી ઋષિમુનિ પ્રોક્ત, મનવાદી ઋષિમુનિઓએ જે કહેલો જે સ્માર્ત ધર્મ છે, એટલે સ્મૃતિઓમાં જે ધર્મનું વર્ણન કરેલું છે તે સનાતન છે, નિત્ય છે. એટલે નિત્યાનુમેય જે કહ્યું ને, નિત્ય છે અને અનુમેય છે. સ્મૃતિ દ્વારા અનુમેય છે, એટલે નિત્યાનુમેય વેદ કહેવાય છે. કારણ કે એનું મૂળ નિત્યાનુમેય વેદ છે. પછી CF, ભાઈ અંગ્રેજીના જાણકાર હોય, આ શેનું શોર્ટ ફોર્મ છે? બતાવો જી. મીડિયમ ઇંગ્લિશ ભણેલા સામે બેઠા હોય. CF શોનું કેનું શોર્ટ ફોર્મ છે? જેમ આપણે પૂપા એમ બોલીએ ને, તો પૂજ્ય પાદ, એનું શોર્ટ ફોર્મ પૂપા. એવી રીતના અંગ્રેજીની અંદર આ CF કોઈનું શોર્ટ ફોર્મ છે. કેનું શોર્ટ ફોર્મ છે? કન્ફર, હે? યાની જુઓ, સંદર્ભ જુઓ, એમ તુલના કરો, જુઓ આનું. આ વાત તમારે જોવી હોય તો ક્યાં કન્ફર્મ કરો? ક્યાં કન્ફર્મ? તો કે મનુસ્મૃતિમાં 4:138 જુઓ. એમ હે? હા, જુઓ. હા, જુઓ. હા, કન્ફર્મ. આ બધું તમે કયો છો તો ક્યાં છે? કન્ફર્મ કરો, જુઓ. મનુસ્મૃતિ, પછી વિથ ઋગ્વેદ, હે ને? એટલું જ નહીં, મનુસ્મૃતિની ઋગ્વેદમાં પણ કહ્યું 1:1:11 જુઓ. એટલે મનુસ્મૃતિ વિથ ઋગ્વેદ આપણને પ્રમાણ આપે છે, એમને નથી કહેતા. એમ અહીં એમને વર્ણન નથી, જુઓ. એના આપણને કોટેશન આપ્યું છે, મનુસ્મૃતિ વિથ ઋગ્વેદ, બંનેમાં આ સમજાવ્યું છે. આ જો આ 1 નંબરની ફૂટનોટ આપણે જોઈ કે સ્મૃતિઓનું મૂળ અધુના ઉપલબ્ધ નથી. ધર્મમાં પ્રમાણ વેદ, જે વેદ ક્વચિત પ્રત્યક્ષ છે, ક્વચિત સ્મૃત્યાનુમેય છે.
અને મનવાદી ઋષિપ્રોક્ત સ્માર્ત ધર્મ સનાતન ધર્મ નિત્ય છે, કારણ કે એનું મૂળ નિત્યાનુમેય વેદ છે. જો નિત્ય છે અને સ્મૃતિઓ દ્વારા જેનું અનુમાન થાય છે, એ અનુમાનથી જે અનુમેય છે એ નિત્યાનુમેય વેદ સ્મૃતિઓનું મૂળ છે. જો એમ ન હોય તો ત્યાં પાછો 2 નંબર આપ્યો. જુઓ, જો એમ ન હોય તો વેદવ્યાસજી જે સમગ્ર વેદનું દર્શન કરી રહ્યા છે તે પોતે સ્મૃતેશ્ચ એવું પ્રથમ અધ્યાય 2 પાદનું 6ઠું સૂત્ર બ્રહ્મસૂત્ર યોજત નહીં. જો એવું ન હોય તો વેદવ્યાસજી સ્મૃતેશ્ચ એવું બ્રહ્મસૂત્ર ન કહે. તેમ સ્મૃતેશ્ચ એટલે સ્મૃતિ પ્રમાણથી જે સિદ્ધ થાય, સ્મૃતેશ્ચ એટલે સ્મૃતિના પ્રમાણથી. એટલે જે સિદ્ધાંત શ્રુતિમાં છે એનું સમર્થન સ્મૃતિ પણ કરે છે. જે સિદ્ધાંત શ્રુતિમાં છે એનું સમર્થન સ્મૃતિ પણ કરે છે. તો સ્મૃતિ પ્રમાણથી એવું વેદવ્યાસજીએ કહ્યું. સ્મૃતિ પ્રમાણથી, તો સ્મૃતિ પ્રમાણ છે બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ કહ્યું છે. તો વેદવ્યાસજી જે સમગ્ર વેદનું દર્શન કરી રહ્યા છે તે પોતે જ સ્મૃતેશ્ચ એવું પ્રથમ અધ્યાય 2 પાદનું 6ઠા સૂત્ર બ્રહ્મસૂત્ર યોજત નહીં. જો સ્મૃતિઓનું મૂળ નિત્યાનુમેય વેદ ન હોત તો. એમાં 2 નંબરની ફૂટનોટ છે, નીચે જુઓ એનો ખુલાસો કર્યો છે. 2 નંબર બ્રહ્મદાશા બ્રહ્મે કિતવા ઉત ઇત્યાદિ. પછી શું શબ્દ છે? હા, ઇત્યાદિ કંઠોક્ત બ્રહ્મસુક્ત શ્રુતિવત અનુભવ સમગ્ર વેદ દ્રષ્ટા વ્યાસજીને થતો હોવા છતાંય. એટલે વેદવ્યાસજી છે તો બ્રહ્મના દ્રષ્ટા છે. બ્રહ્મસુક્ત શ્રુતિવત અનુભવ એટલે બ્રહ્મસૂત્રમાં જે રીતના બ્રહ્મનું વર્ણન છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વ કંઈ બ્રહ્મરૂપ છે, એવો અનુભવ સમગ્ર વેદ દ્રષ્ટા વેદવ્યાસજીને થતો હોવા છતાંય તેમણે સ્મૃતિને પ્રમાણત્વેન કહ્યું છે. સ્મૃતિને પ્રમાણત્વ કહ્યું છે. આમાં જૂનામાં આવી છે. શું શબ્દ છે ને? કઈ વાંધો નહીં. ઇત્યાદિ જે બ્રહ્મસુક્ત શ્રુતિવત અનુભવ એટલે કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એવો સમગ્ર વેદ દ્રષ્ટા વ્યાસજીને અનુભવ થતો હોવા છતાંય એમણે સ્મૃતિને પ્રમાણોક્ત કહી છે. એટલે જો બાદરાયણજીએ પણ વેદવ્યાસજીએ પણ સ્મૃતિઓને પ્રમાણ માની છે, પ્રમાણત્વેન કહી છે. આગળ સ્મૃતેશ્ચ એ બ્રહ્મસૂત્ર કહ્યું છે. એટલે સ્મૃતિઓનો પણ પ્રામાણિકતા છે, સ્મૃતિ પણ પ્રમાણ છે. સ્મૃતિઓનું પ્રામાણ્ય સિદ્ધ કર્યું છે. સ્મૃતેશ્ચ એ સૂત્ર યોજીને પોતે વેદવ્યાસજીએ પણ સ્મૃતિનું પ્રામાણ્ય સિદ્ધ કર્યું છે. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ જે વેદ ઉપલબ્ધ થાય છે, સમજો ધ્યાનથી, પ્રત્યક્ષ જે વેદ ઉપલબ્ધ થાય છે તે ઉપરાંત એક બીજો જ પૃથક વેદ છે, એક નિત્ય વેદ છે. બીજો પૃથક નિત્ય વેદ છે જે હાલ ઉપલબ્ધ થતો નથી, જે અત્યારે પ્રાપ્તવ્ય નથી, પણ જે વેદ આચાર પ્રાયશ્ચિતાધ્યાયાદિ રૂપ સ્મૃતિઓનું મૂળ છે. અને એ જે વેદ છે એ આચાર અને પ્રાયશ્ચિત આદિ જે સ્મૃતિઓ ઋષિમુનિઓએ પ્રગટ કરી છે એનું મૂળ એ નિત્યાનુમેય વેદ છે. અને એ વેદ સ્મૃતિથી અનુમેય થઈ શકે છે. આ વેદ જે છે એનું અનુમાન
સ્મૃતિથી થાય છે. એટલે સ્મૃતિથી એ અનુમેય છે, એ વેદ છે એ અનુમેય છે, એ કેમ કે એનું અનુમાન સ્મૃતિથી થાય છે. સમજમાં આવ્યું ને? અને એ નિત્ય છે એટલે એનું નામ નિત્યાનુમેય વેદ છે. અને એ વેદ સ્મૃતિથી અનુમેય છે, સ્મૃતિથી એનું અનુમાન થાય છે અને નિત્ય છે. તેથી એને નિત્યાનુમેય વેદ એ નામે પ્રસિદ્ધ છે, નિત્યાનુમેય વેદ નામે ઓળખવામાં આવે છે. જો પ્રત્યક્ષ વિદ્યમાન વેદને જ અનુસરીને સ્મૃતિમાં વર્ણન થયું હોય તો પ્રત્યક્ષ વેદ તો વિદ્યમાન જ છે. તો પછી દ્વયંત્રિત બે વ્યવધાનવાળી સ્મૃતિઓનું ઉદાહરણ વેદવ્યાસજી શા માટે આપે? સમજો, જો પ્રત્યક્ષ વેદ જ એનું મૂળ હોય તો પછી આ સ્મૃતિઓનું એક્ઝામ્પલ વેદવ્યાસજી શા માટે આપે? વેદનું જ ન આપે? સમજણ વાત? તો વેદને જ પ્રાયોરિટી આપે ને, શા માટે સ્મૃતિશ્ચ એવું બ્રહ્મસૂત્ર આપે? જો પ્રત્યક્ષ વિદ્યમાન વેદને જ અનુસરીને સ્મૃતિમાં વર્ણન થયું હોય તો પ્રત્યક્ષ વેદ વિદ્યમાન જ છે. તો પછી દ્વયંત્રિત એટલે બે વ્યવધાનવાળી સ્મૃતિ જે છે એને ઉદાહરણ વેદવ્યાસજી શા માટે આપે? સીધું વેદનું જ ન આપે? કેમ કે આ જે સ્મૃતિઓ છે એ દ્વયંત્રિત છે ને. દ્વયંત્રિત એટલે કે બે એમાં વ્યવધાન છે, અંતર છે. બે અંતર શું છે કે ભાઈ, એક તો અનુભવ અને બીજું અર્થ. ધ્યાનથી સમજો, આ દ્વયંત્રિતતા શું છે? એટલે બે સ્તરનું અંતર છે. સમજણ? વેદવ્યાસજી છે એ વેદને જ વિદ્યમાન છે તો વેદને જ પ્રમાણ તરીકે સમજાવે ને. શા માટે આવું દ્વયંત્રિતતા કે બે સ્તરનો અંતરાય જે છે એવી સ્મૃતિઓને પ્રમાણ શા માટે આ કહે વેદવ્યાસજી? સમજાણું ને? આપણે પણ જુઓ, કોઈ વસ્તુ હોય એનું મૂળ શોધીએ ને પેલા, કે ભાઈ આ એણે આમ કીધું, પણ એને એમ કીધું એ ક્યાંથી કીધું? એટલે આપણે તરત મૂળ જોઈએ કે એનું મૂળ છે. જેમ કોઈ એમ કીધું કે તનુ વિત્ત જા સેવા કરવી, તનુજાને વિત્તજાને તમે છૂટી ન પાડી. તો પછી એનું મૂળ ક્યાં? કે આપણે જોઈએ સિદ્ધાંત મુક્તાવલી. તો સિદ્ધાંત મુક્તાવલીને જ જોઈએ ને આપણે. તો એવી રીતના વેદવ્યાસજી છે વેદને પ્રત્યક્ષ જે વેદ છે એને જ મુખ્ય માને ને. શા માટે આવી રીતના જે દ્વયંત્રિત બે અંતરવાળી જે સ્મૃતિઓ છે એને પ્રમાણ માની રહ્યા છે? એનાથી સિદ્ધ થાય છે કે ભાઈ પ્રત્યક્ષ વેદ છે એ એનું મૂળ નથી, પણ જે અપ્રત્યક્ષ વેદ છે, જે પરોક્ષ છે, જે નિત્યાનુમેય વેદ છે એ જ સ્મૃતિઓનું મૂળ છે. એવું અહીંયા તાત્પર્ય છે. હવે દ્વયંત્રિતતા શું છે એ સમજાવે છે. જુઓ કે દ્વયંત્રિત બે વ્યવધાનવાળી સ્મૃતિઓનું ઉદાહરણ વેદવ્યાસજી શા માટે આપે? જો પ્રત્યક્ષ વેદ જ એનું મૂળ હોય તો પ્રત્યક્ષ વેદ તો વિદ્યમાન જ છે, તો પ્રત્યક્ષ વેદનું જ નો પ્રમાણ આપે. શા માટે આવી દ્વયંત્રિત સ્મૃતિઓનું આપે ઉદાહરણ આપ્યું? અર્થાત તાત્પર્ય સમજો. અર્થાત અનુભવ તથા અર્થ એ બે વ્યવધાન સ્મૃતિને વિશે છે. એવી દ્વયંત્રિત એટલે બે સ્તરનું અંતર છે. સમજો, બે સ્તરનું અંતર શું છે? એટલે કે ઋષિમુનિઓએ જે ધર્મનો અનુભવ કર્યો તેનો આધાર ઉપર સ્મૃતિ કહી છે. આ એક અંતર થયું ને, કે ઋષિમુનિઓ ડાયરેક્ટ નથી કહી. ઋષિમુનિઓએ જે ધર્મનો અનુભવ કર્યો એના આધાર ઉપર સ્મૃતિ કહી. એક આ અનુભવ આવ્યો ને. સમજો, પહેલો અનુભવ અને બીજું શું? અર્થ. તો દ્વયંત્રિતતા આવી ને બે રીતે, એક અનુભવના એંગલથી અને બીજું અર્થ. અર્થ એટલે સ્મૃતિ છે એ સીધો વેદથી, એ સ્મૃતિ છે એ સીધો કોઈ વેદ નથી. સ્મૃતિ છે એ સીધો વેદ નથી, પરંતુ વેદનું
અર્થ તાત્પર્ય સમજાવે છે. ધ્યાનથી સમજજો, વેદનું અર્થ તાત્પર્ય સમજાવે છે. એટલે સ્મૃતિ વેદથી 2 ચરણ દૂર છે, દ્વયંત રીત છે, 2 ચરણ દૂર છે. કે પહેલા વેદનો અર્થ ગ્રહણ કરીને અને પછી અર્થ અનુસાર અનુભવ અને આચરણ અને એના આધારે સ્મૃતિનું કથન કરવું. એ રીતના એમાં દ્વયંત રીતતા આવે છે. એક અનુભવથી અને એક અર્થથી દ્વયંત રીતતા આવે છે. તો એ 2 વ્યવધાન સ્મૃતિને વિશે છે. એવી દ્વયંત રીત સ્મૃતિને પ્રમાણ તરીકે વેદવ્યાસજી સ્મૃતેશ્ચ એ સૂત્રમાં હેતુ તરીકે આપે છે. અહીંયા ટીકાકાર શું સમજાવવા માગે છે, શું જસ્ટિફાઈ કરવા માગે છે કે પ્રત્યક્ષ વેદ છે એ આ સ્મૃતિનું મૂળ નથી, સમજણ? પણ નિત્યાનુમય વેદ જે છે એ જ આ સ્મૃતિનું મૂળ છે. જો પ્રત્યક્ષ હોય તો પછી વેદવ્યાસજી શા માટે સ્મૃતેશ્ચ બ્રહ્મસૂત્ર આપે? ડાયરેક્ટ વેદને જ કહે ને એમ. આ જો પ્રત્યક્ષ વેદ જે છે એને જ એમાંથી જ પ્રમાણ શોધે ને, શા માટે સ્મૃતેશ્ચ એવું આપે? અને એમાં દ્વયંત રીતતા છે સ્મૃતિમાં, એક તો અનુભવ ને એક તો અર્થ. એટલે ઋષિમુનિઓ જે ધર્મનો અનુભવ કર્યો ને એના આધાર ઉપર સ્મૃતિઓ પ્રગટ કરી છે. અને સ્મૃતિ છે એ કોઈ ડાયરેક્ટ વેદ નથી, પણ વેદનું અર્થ તાત્પર્ય સમજાવ્યું છે. તો આ રીતના જે નિત્યાનુમય વેદ છે એનાથી એની દ્વયંત રીતતા આવે છે. એને વેદવ્યાસજી અહીંયા સ્મૃતેશ્ચ એ બ્રહ્મસૂત્ર દ્વારા સમજાવે છે. એટલે જે પ્રત્યક્ષ વેદ છે એ એનું મૂળ નથી. પ્રત્યક્ષ વેદ હોય તો પછી સ્મૃતેશ્ચ એવું બ્રહ્મસૂત્ર આપવાની જરૂર જ નથી. પ્રત્યક્ષ જે વેદ છે એ જ જો એનું મૂળ હોય તો એને જ પ્રમાણ તરીકે વેદવ્યાસજી કે જસ્ટિફાઈ કરે શા માટે આવું સ્મૃતેશ્ચ એવું બ્રહ્મસૂત્ર લખે. અને એ સ્મૃતિ પાછી દ્વયંત રીતતાવાળી છે. 2 અંતર છે એની અંદર, એક તો અનુભવથી અને એક તો અર્થથી. એ રીતના 2 વ્યવધાન સ્મૃતિને વિશે છે. અને એવી દ્વયંત રીત સ્મૃતિને પ્રમાણ તરીકે વેદવ્યાસજી સ્મૃતેશ્ચ એ સૂત્રમાં હેતુ તરીકે આપે છે. તેથી એવું સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ વેદ જે છે, પ્રત્યક્ષ ઉપલબ્ધ વેદથી પૂરતું કાર્ય સરતું નથી ભાઈ. પ્રત્યક્ષ વેદ જે છે એ આ સ્મૃતિઓનું મૂળ નથી. એના પ્રત્યક્ષ જે ઉપલબ્ધ વેદથી પૂરતું કાર્ય સરતું નથી. તેથી સ્મૃતિનું પણ મૂળ જેમાં છે એવા નિત્યાનુમય વેદનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. એવું જણાવવા માટે વેદવ્યાસજીએ સ્મૃતેશ્ચ એ બ્રહ્મસૂત્ર યોજીને સ્મૃતિનું પ્રામાણ્ય કથ્યું છે. એટલે સ્મૃતિઓની પ્રામાણિકતા, એની પ્રમાણ મૂલતા બતાવી છે. સમજમાં આવ્યું કે ના આવ્યું? હવે જુઓ, પ્રત્યક્ષ વેદ વિદ્યમાન જ છે તો પછી પ્રત્યક્ષ વેદને જ વેદવ્યાસજી પ્રમાણ માને. આવી દ્વયંત રીતતા આટલી જે 2 એમાં અંતર છે કે જે શ્રુતિ છે એનાથી 2 લેવલનું નીચેની વાત સ્મૃતિમાં છે. તો વેદવ્યાસજી છે એ મૂળ વેદને જ નો પ્રમાણ માને. આ દ્વયંત રીત 2 અંતરવાળી સ્મૃતિને કેમ પ્રમાણ માને છે? તો એ એટલા માટે કે આ દ્વયંત રીતતાવાળી જે સ્મૃતિ છે ને એનું મૂળ નિત્યાનુમય વેદ છે, એ સિદ્ધ કરવું છે. બાકી વેદવ્યાસજીને તો ખબર જ છે કે ભાઈ પ્રત્યક્ષ વેદ છે તો પ્રત્યક્ષ વેદ જે છે એનાથી બધું સિદ્ધ જ થઈ જાય છે. તો પછી સ્મૃતિની એ દ્વયંત રીતતા 2 અંતરવાળી એનાથી નીચેની લેવલ ઉપરની, કેમ કે ઊંચું લેવલ તો શ્રુતિનું જ છે, વેદનું જ છે, અને એનાથી નીચું લેવલ સ્મૃતિનું છે. તો પછી વેદવ્યાસજી કોને પસંદ કરે પ્રમાણ તરીકે? મુખ્ય વેદને જ કરે ને. શા માટે આવી દ્વયંત રીત 2 અંતરવાળી સ્મૃતિને શા માટે વેદવ્યાસજી પસંદ કરે? તો એના જવાબમાં કહે છે કે નહીં, એ એટલા માટે પસંદ કરે છે કે આ જે દ્વયંત રીત 2 અંતરવાળી જે સ્મૃતિઓ છે, જે અહીંયા અનુભવ અને અર્થથી દ્વયંત રીત આવે ને કે ભાઈ ઋષિમુનિઓએ નિત્યાનુમય વેદ છે એનો જે અનુભવ કર્યો
અને એના આધાર ઉપર એને આ સ્મૃતિઓ પ્રગટ કરી કે જેની અંદર પ્રાયશ્ચિત છે કે આચારાદિ ધર્મોનું વર્ણન છે, અથવા તો જે નિત્યાનુમેય વેદ છે એ ડાયરેક્ટ અહીંયા નથી કીધો, પણ એનું અર્થ તાત્પર્ય ઋષિમુનિઓએ અહીંયા સમજાવ્યું છે. એટલે અનુભવથી અને અર્થ તાત્પર્યથી આ જે સ્મૃતિઓ છે એની અંદર મૂળ વેદથી અંતર આવી રહ્યું છે, દ્વૈંતરિતતા આવી રહી છે. એને વેદવ્યાસજી સ્મૃતિશ્ચ એની અંદર પ્રમાણ માને છે. શા માટે આવી સ્મૃતિઓને પ્રમાણ માની છે દ્વૈંતરિતતાવાળી? એટલા માટે કે એનું મૂળ પ્રત્યક્ષ વેદ નથી, નિત્યાનુમેય વેદ છે, અને નિત્યાનુમેય વેદ છે એ ઉપલબ્ધ નથી. એટલા માટે ફરજિયાત આ જ દ્વયંત્રિત બે અંતરવાળી સ્મૃતિને જ સ્મૃતિશ્ચમાં પ્રમાણ માને છે. ઉપલબ્ધ હોય તો ન કહી દે કે આ વેદમાં આ જ કહ્યું છે, જોઈ લ્યો. પ્રત્યક્ષ વેદ જે ઉપલબ્ધ છે એને જ વેદવ્યાસજી કહી દેત ને, પણ એ ઉપલબ્ધ નથી. એટલા માટે દ્વયંત્રિતતાવાળી જે સ્મૃતિઓ છે એને વેદવ્યાસજી સ્મૃતિશ્ચમાં બ્રહ્મસૂત્રમાં પ્રમાણ માની રહ્યા છે. હવે સમજાઈ ગયું હોવું જોઈએ બધાને, આટલી બધી ચર્ચા થઈ ગઈ. આવી દ્વૈંતરિતતા બધાને સમજમાં આવી હશે. એટલે સ્મૃતિશ્ચ સૂત્રમાં જુઓ, દ્વૈંતરિત સ્મૃતિને પ્રમાણ તરીકે વેદવ્યાસજી સ્મૃતિશ્ચ સૂત્રમાં હેતુ તરીકે આપે છે. તેથી જ સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ ઉપલબ્ધ વેદથી પૂરતું કાર્ય સરતું નથી. જુઓ, પ્રત્યક્ષ વેદથી પૂરતું કાર્ય અહીંયા સરતું નથી. તેથી સ્મૃતિનું પણ મૂળ જેમાં છે એવા નિત્યાનુમેય વેદનો સ્વીકાર આવશ્યક છે. એટલે આ જે સ્મૃતિઓ છે એનું મૂળ નિત્યાનુમેય વેદ છે, એનો પણ સ્વીકાર કરવો જરૂરી છે, આવશ્યક છે. એવું જણાવવાને માટે વેદવ્યાસજીએ સ્મૃતિશ્ચ એ સૂત્ર યોજીને સ્મૃતિનું પ્રામાણ્ય કથ્યું છે, સ્મૃતિનું પ્રામાણ્ય કહ્યું છે. નહીતર તો ઉપલબ્ધ વેદને જ કહી દેત ને, જુઓ ભાઈ ડાયરેક્ટ તમે વેદમાં જ જુઓ, આ સ્મૃતિની વાત રહેવા દે. પણ છતાંય વેદવ્યાસજીએ દ્વયંત્રિતતા બે અંતરવાળી સ્મૃતિને પણ પ્રામાણ્ય કથ્યું છે. એટલા માટે કે ઉપલબ્ધ વેદથી પૂરતું કાર્ય સરતું નથી. એટલે નિત્યાનુમેય વેદના આધાર ઉપર જે ઋષિમુનિઓએ આ સ્મૃતિઓ પ્રગટ કરી છે એ પ્રમાણિત છે અને જરૂરી છે, એની ઉપયોગિતા છે. એટલે સ્મૃતિશ્ચ બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીએ કહ્યું છે. પિતામહ સ્મૃતિમાં તેમજ વિષ્ણુ સ્મૃતિમાં ઋષિઓએ પ્રત્યક્ષ વેદાનુસાર વર્ણન કર્યું નથી. જો પિતામહ સ્મૃતિમાં અને વિષ્ણુ સ્મૃતિમાં ઋષિમુનિઓએ પ્રત્યક્ષ વેદાનુસાર વર્ણન નથી કર્યું, પરંતુ નિત્યાનુમેય વેદાનુસાર વર્ણન કર્યું છે. જો તેમ હોય તો સ્મૃતિઓનું અનુભવપણું થશે અને એમનું સ્મૃતિત્વ ઉચ્છેદ પામશે. જો તેમ હોય તો એટલે કે આ જે સ્મૃતિઓ છે એ પ્રત્યક્ષ વેદાનુસાર વર્ણન કરેલું હોય તો પછી સ્મૃતિઓનું અનુભવપણું થશે. એટલે કે જે સ્મૃતિઓ છે એ અનુભવરૂપ થશે. કેમ કે આપણે સ્મૃતિની જે વ્યાખ્યા સમજ્યા હતા કે ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિરુચ્યતે, ઋષિઓનું પૂર્વચરિતોનું સ્મરણ એનું નામ સ્મૃતિ. તો એ જે વ્યાખ્યા છે એ અહીંયા સિદ્ધ નહીં થાય. જો તેમ હોય એટલે કે આ જે સ્મૃતિઓ છે એ સ્મૃતિઓનું મૂળ પ્રત્યક્ષ વેદ હોય તો સ્મૃતિઓનું અનુભવપણું થશે અને તેમનું સ્મૃતિત્વ ઉચ્છેદ પામશે. જો પ્રત્યક્ષ વેદ જેનું કારણ હોય તો પછી એનો અનુભવ થયો. એ પ્રત્યક્ષ વેદને જોઈને કહ્યું કે અનુભવ કરીને કહ્યું એમ.
પણ સ્મૃતિની જે વ્યાખ્યા છે પૂર્વચરિતોનું સ્મરણ સ્મૃતિ ઉચ્યતે એ સિદ્ધ નહીં થાય, એટલે એમનું સ્મૃતિત્વ ઉચ્છેદ પામશે. તેથી એ સ્મૃતિ વાક્યોનું મૂળ નિત્યાનુમેય વેદ છે એમ સ્વીકારવું યોગ્ય છે, પ્રત્યક્ષ વેદ નથી. પ્રત્યક્ષ વેદ માનશો તો સ્મૃતિઓ જે છે એનું અનુભવપણું થશે, એનું સ્મૃતિત્વ નહીં રહે. ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિ ઉચ્યતે એ જે શ્રી મહાપ્રભુજી વ્યાખ્યા આપે છે એ સિદ્ધ નહીં થાય એમ. હવે એમાં 4 નંબરની ફૂટનોટ છે, નીચે જુઓ. શંકા: વેદનું સ્મરણ કરીને જ તદર્થ ઉપનિબદ્ધ થઈ શકતો હોવાથી, ઉપનિબદ્ધ એટલે કે સ્થાપિત, સંકલિત એમ. વેદનું સ્મરણ કરીને જ તદર્થ, તેનો અર્થ વેદનું સ્મરણ કરીને જ તદર્થ ઉપનિબદ્ધ થઈ શકતો હોવાથી, એટલે સંકલિત થઈ શકતો હોવાથી, સ્થાપિત થઈ શકતો હોવાથી, સ્મૃતિ એકાંતરિત જ અનુભવ રૂપ જ ભલે હોય, દ્વયંતરિત શા માટે? એટલે વેદનું સ્મરણ કરીને જ એનો અર્થ સ્થાપિત થતો હોવાનું હોય તો એ સ્મૃતિની એકાંતરિતતા જ ભલે ન રહી, અનુભવ રૂપ જ ભલે ન રહી. દ્વયંતરિતતા શા માટે? એ શંકાનું સમાધાન કરે છે કે ભાઈ ઋષિમુનિઓએ યોગ બલે વેદનો અનુભવ કરીને પણ તત્કથન શક્ય હોવાથી, એટલે જે નિત્યાનુમેય વેદ છે એ નિત્યાનુમેય વેદનો ઋષિમુનિઓએ યોગ બલથી વેદનો અનુભવ કરીને, નિત્યાનુમેય વેદનો અનુભવ કરીને પણ તત્કથન, તેનું કથન શક્ય હોવાથી તે સ્મૃતિ ભાગને અનુભવ રૂપતા પ્રાપ્ત થશે અને એમના સ્મૃતિત્વનો ઉચ્છેદ પ્રસંગ પ્રાપ્ત થશે. જો કેવલ એ અનુભવ રૂપ જ હોય, અહીંયા પ્રત્યક્ષ વેદની જ વાત ચાલે છે, સોરી, નિત્યાનુમેય વેદ નહીં, કેમ કે પૂર્વમાં જે આપણે જોયું ને એમાં પ્રત્યક્ષ વેદાનુસાર જ વર્ણન કર્યું નથી. ઋષિઓએ પ્રત્યક્ષ એમાં જે કહ્યું ને કે જે પિતામહ સ્મૃતિમાં અને વિષ્ણુ સ્મૃતિમાં ઋષિમુનિઓએ પ્રત્યક્ષ વેદાનુસાર વર્ણન કર્યું નથી. જો એવું હોય, એટલે જો પ્રત્યક્ષ વેદાનુસાર વર્ણન કર્યું હોય તો સ્મૃતિને અનુભવ રૂપ જ માનવી પડશે પ્રત્યક્ષ વેદની, તો એનું સ્મૃતિત્વ ઉચ્છેદ થશે. એ જ વાત અહીંયા નીચે કરે છે. તો એ અનુભવ રૂપતા પ્રાપ્ત થશે અને એમના સ્મૃતિત્વનો ઉચ્છેદનો પ્રસંગ થશે. આથી નિત્યાનુમેય વેદ જ સ્મૃતિઓનું મૂળ છે એ મત અહીંયા બરાબર છે, સાધીય છે, એટલે કે યુક્તિતર છે. એ મત જ અહીંયા સિદ્ધ થાય છે. તાત્પર્ય છે કે ભાઈ સ્મૃતિઓ જે છે એને જો તમે પ્રત્યક્ષ વેદાનુસાર એનું વર્ણન માનશો તો એ અનુભવરૂપ થઈ જશે એમ, તો એનું સ્મૃતિત્વ નહીં રહે. જે સ્મૃતિની વ્યાખ્યા આપી હતી કે ઋષિણામ પૂર્વચરિત સ્મરણમ સ્મૃતિરુચ્યતે, એ સિદ્ધ નહીં થાય. તો આ રીતના અહીંયા આપણો 34મો શ્લોક અહીંયા સંપન્ન થાય છે. આગળ આપણે આવતા વખતેથી લેશું. આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ.